અંતઃકરણમાં જ જ્ઞાન ઉત્પન્ન થાય. આમ કર્મ રજોગુણ રજસ તમસને દૂર કરે, આપણે સત્વ જે આપણું છે સ્વાભાવિક એ સત્વ પ્રાપ્ત કરાવે, અભિવ્યક્ત કરે અને એ રીતે જ્ઞાન માટેની યોગ્યતા આપણામાં જન્માવે અને તેથી જ્ઞાનની પ્રાપ્તિનું સાધન બને. આમ કર્મ આવી રીતે જ્ઞાન પ્રાપ્તિનું સાધન બને અંતઃકરણ શુદ્ધિ દ્વારા. અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્ઞાન નિષ્ઠા, જે કે સંશય હોય, વિપરીત બુદ્ધિ હોય, જેમ જેમ એનો નાશ થાય તેમ તે જ્ઞાનમાં આપણે નિષ્ઠા પ્રાપ્ત કરીએ. આમ જ્ઞાનોત્પત્તિ દ્વારણે છે જ્ઞાન નિષ્ઠા હેતુ નામ. અને તે રીતે આ કર્મ જે છે એ શું છે? જ્ઞાન નિષ્ઠાનો હેતુ બને. આ રીતે દુરિતને દૂર કરે, સત્વને અભિવ્યક્ત કરે, જિજ્ઞાસા જાગૃત કરે, જ્ઞાન માટેની યોગ્યતા પ્રદાન કરે, જ્ઞાન પ્રાપ્ત કરાવે અને જ્ઞાન નિષ્ઠાનો હેતુ બને. અને આ રીતે કર્મણામ જ્ઞાન નિષ્ઠા હેતુ નામ. કર્મ શું છે? જ્ઞાન નિષ્ઠાનું કારણ છે, હેતુ છે. આ તો તમે કહો છો કે ક્યાંક બીજે કહ્યું છે આવું બધું? તો કે નહીં, આ તો શાસ્ત્રમાં કહેલું છે. ક્યાં કહ્યું છે? જ્ઞાન ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. મનુસ્મૃતિમાં કહ્યું છે, મહાભારતમાં પણ કહ્યું છે. પાપસ્ય કર્મણઃ ક્ષયાત પુંસામ જ્ઞાન ઉત્પદ્યતે. પાપસ્ય કર્મણઃ ક્ષયાત, આ પાપ કર્મનો ક્ષય થવાને કારણે પુંસામ મનુષ્યને જ્ઞાન ઉત્પદ્યતે, જ્ઞાન ઉત્પન્ન થાય છે. એવું કેવી રીતે? પાપનો ક્ષય થવાથી જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થાય? પાપનો ક્ષય થાય એટલે પછી પુણ્યનો ઉદય થાય, એટલે પછી એમાં જ્ઞાનની ઈચ્છા જન્મે અને પછી આપણે ગુરુજી પાસે જઈએ અને પછી શાસ્ત્રનો વિચાર થાય અને એ રીતે જ્ઞાન જન્મે. પણ એવું ક્યારે થાય? મનમાં જયારે પાપનો ક્ષય થયો હોય અર્થાત પુણ્યનો કે સત્વનો ઉદય થયો હોય ત્યારે જ. ઈશ્વર ન થાય. એટલે કહ્યું છે કે પાપના ક્ષયથી મનુષ્યના હૃદયમાં આ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આમાં બીજી પંક્તિ યથાદર્શતલ પ્રખ્યે પશ્યતિ આત્માનમ આત્મની. જેમ આપણો હાથમાં અરીસો હોય અને કેવી સરળતાથી આપણે જોઈ શકીએ આપણું મોં, તે જ રીતે આપણું અંતઃકરણમાં અરીસા જેવું બની જાય, સરળતાથી આપણે એમાં આત્માના દર્શન કરી શકીએ. અને માટે અંતઃકરણને અરીસા જેવું બનાવવાની આવશ્યકતા છે. અરીસો કેવો? સ્વચ્છ હોવો જોઈએ. એના પર પણ ધૂળ બધું લાગેલું હોય તો આપણે દેખાય નહીં મોં. સ્વચ્છ અરીસામાં કેવું સ્પષ્ટતાથી મોં દેખાય. તે રીતે શુદ્ધ અંતઃકરણમાં સ્પષ્ટતાથી આત્માના દર્શન થાય. મળે અંતઃકરણને શુદ્ધ બનાવવાની આવશ્યકતા છે. એ શુદ્ધ કેમ થાય? કર્મથી. કેવા કર્મથી? નિષ્કામ કર્મથી, અથવા તો ભગવાનને પ્રસન્ન કરવાની ભાવનાથી કરવામાં આવેલા કર્મથી. ઇત્યાદિ સ્મરણા, આ પ્રકારની સ્મૃતિ છે. એવા કર્મણામ જ્ઞાન નિષ્ઠા હેતુનામ અનારંભાત અનનુષ્ઠાનાત નૈષ્કર્યમ ન શ્નુતે. નૈષ્કર્મ પ્રાપ્ત ન થાય. નિષ્કર્મ એટલે શું? નિષ્કર્મ ભાવમ નૈષ્કર્મ્યમ. નિષ્કર્મમાંથી બન્યો નિષ્કર્મસ્ય ભાવ નૈષ્કર્મ્યમ. આમ નિષ્કર્મનો ભાવ એટલે શું? કર્મ શૂન્યતા, કર્મનો અભાવ. કર્મનો અભાવ તો નિદ્રામાં પણ હોય છે અને આજથી બેસેલું તો પણ કર્મનો અભાવ છે. એને નિષ્કર્મ કહો કે નહીં? જ્ઞાન યોગે એને નિષ્ઠામ. કર્મનો અભાવ નથી હોતો. આપણે આસ્થમાં બેસી રહ્યા હોય ને તો એ કર્મનો અભાવ નથી હોતો. હાથ પગના હલાવવાના રૂપે કર્મનો અભાવ હોય છે, પણ મનમાં તો જાત જાતનું ચાલી રહ્યું હોય ને. ભલે બહાર હાથ પગ ના હલાવતો હોય પણ બેઠો હોય તો પણ મનમાં તો ખૂબ વિક્ષેપ હોય. એટલે કર્મ નહીં કરવાથી મને શાંતિ મળે એ તો મળતી નથી. તો મનની અંદર પણ કોઈ પ્રકારનું હલનચલન ના હોય, મનમાં કોઈ પ્રકારનો સંઘર્ષ ના હોય, આ મન બધા સંઘર્ષમાંથી મુક્ત હોય એટલે કર્તૃત્વમાંથી મુક્ત હોય તો જ નૈષ્કર્મ્ય કહેવાય. એ માણસ બહારથી કર્મ કરતો હોય તો પણ એને નૈષ્કર્મ્ય એટલા માટે કહેવાય કે નૈષ્કર્મ્ય ક્યાં છે? મનમાં છે, બહાર નથી. અર્જુન એમ સમજે છે કે હું કશું કર્મ ના કરું તો હું નિષ્કર્મ બની જાઉં, તો નિષ્ક્રિય બની જાય, નિષ્કર્મ ના બને. તો નિષ્ક્રિયતામાં અને નિષ્કર્મમાં બહુ તફાવત છે. પેલો માણસ તમસમાં તમસમાં બેઠો હોય તો એમ લાગે આ એકદમ શાંત છે, અને બીજો સત્વની અંદર ધ્યાનમાં નિષ્ઠ હોય તો બહુ આપણે શાંત લાગે. માણસ સમાધિમાં હોય તોય શાંત હોય, ઊંઘમાં શાંત હોય. બેમાં બહુ ભેદ છે. એક સત્વમાં નિષ્ઠ છે, બીજો તમોગુણમાં નિષ્ઠ છે. નિષ્ક્રિયતા એટલે તમોગુણ, નિષ્કર્મ એટલે સત્વગુણ. તેથી એ કહે છે કે આ નિષ્કર્મ ભાવ જે છે એનું નામ શું? જ્ઞાન યોગ એને નિષ્ઠા, એનો નૈષ્કર્મ્ય. તો જ્ઞાન યોગ વડે નિષ્ઠા એટલે નિષ્ક્રિય આત્મ સ્વરૂપેણ એવ અવસ્થાન બધી આવત.
આત્મા કેવો છે? નિષ્ક્રિય છે. કેવો છે? નિર્વિકાર, અકર્તા, નિષ્ક્રિય. એવા આત્માની અંદર અનુષ્ઠાન નામ છે નૈષ્કર્મ્ય. જ્યાં સુધી આપણું અનુષ્ઠાન, જ્યાં સુધી આપણી અવસ્થા કે અવસ્થિતિ અનાત્મામાં છે, આમ દેહને આપણે આત્મા માનતા હોઈએ કે મન બુદ્ધિને આત્મા માનતા હોઈએ, ત્યાં સુધી ક્યારે પણ નિષ્ક્રમ હોઈ જ ન શકે. કારણ કે આ દેહનો સ્વભાવ છે સતત કેવો છે? વિકારશીલ છે. મન બુદ્ધિનો પણ સ્વભાવ છે સતત ચંચળ છે. અને તે જ્યાં સુધી આ ઉપાધિમાં કે અનાત્મામાં જ્યાં સુધી આપણી નિષ્ઠા હોય ત્યાં સુધી ક્યારે પણ આપણે નિષ્કર્મ ન હોઈ શકીએ. આપણે નિષ્કર્મ ક્યારે હોઈએ? આત્મા જે નિષ્કર્મ છે એમાં નિષ્ઠા હોય તો આપણે નિષ્કર્મ હોઈ શકીએ. નિષ્કર્મનો અર્થ આપણી નિષ્ઠા ક્યાં છે એના પર આધાર રાખે છે. આપણે હાથ પગથી કર્મ કરીએ છીએ કે નહીં એ અગત્યનું નથી. આપણી નિષ્ઠા ક્યાં છે? અનાત્મામાં નિષ્ઠા છે કે આત્મામાં? અનાત્મા અર્થાત દેહ, મન, બુદ્ધિ એ તો સતત ક્રિયાશીલ જ છે, એનો સ્વભાવ જ છે. અને તેથી એને જ્યાં આપણે આત્મા માનતો હોય ત્યાં સુધી ક્યારે પણ ક્રિયામાંથી મુક્ત હોય જ ના શકીએ. અને તેથી નૈષ્કર્મ્ય અર્થાત આત્મા જે વાસ્તવિક સ્વરૂપમાં નિષ્કર્મ છે એની અંદર અવસ્થા અથવા એમાં નિષ્ઠાનું નામ છે નૈષ્કર્મ્ય. એટલે કે જે નિષ્ક્રિય આત્મ સ્વરૂપેણ એવા અવસ્થાન વિધિ આવત. અર્થ એવું થાય કે આત્મા જે નિષ્ક્રિય છે એની અંદર નિષ્ઠા પ્રાપ્ત કરવી એનું નામ છે નૈષ્કર્મ્ય. એ કઈ નિષ્ક્રિયથી પ્રાપ્ત ન થાય. કર્મ ત્યાગ કરો નિષ્ક્રિય બની જવું. નિષ્ક્રિય બની જવાથી તો કઈ નૈષ્કર્મ્ય પ્રાપ્ત ન થાય. પુરુષ ન અશ્નુતે ન પ્રાપ્ત નથી. પુરુષ એટલે કોઈ મનુષ્ય આવું નૈષ્કર્મ્ય માત્ર નિષ્ક્રિય બની જવાથી નૈષ્કર્મ્ય પ્રાપ્ત ન થાય. આમ નિષ્ક્રિયતા અને નૈષ્કર્મ્યનો ભેદ ભગવાન સમજાવે છે. એ વારંવાર સમજાવ્યા કરશે. અગત્યનું શું છે? નૈષ્કર્મ્ય. નૈષ્કર્મ્ય ક્યારે આવે? નિષ્કર્મ આત્મામાં આપણી નિષ્ઠા હોય તો. સક્રિય અનાત્મા નિષ્ઠા હોય તો બહારથી કર્મ ના કરતા હોય તોય પણ આપણે પ્રવૃત્ત જ છે. અને નિષ્ક્રિય આત્મામાં નિષ્ઠા હોય તો બહારથી કર્મ કરવા છતાં પણ નિવૃત્ત છે. આમ પ્રવૃત્તિમાં નિવૃત્તિ ક્યારે હોય? માણસ શરીર દ્વારા પ્રવૃત્તિ કરતો હોય પરંતુ આત્મા જે નિવૃત્ત છે એમાં નિષ્ઠ હોય તો પ્રવૃત્ત હોવા છતાં પણ નિવૃત્ત છે. અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ કેમ કહેવાય? માણસ બહારથી નિવૃત્ત હોય શરીરની દ્રષ્ટિએ પરંતુ પ્રવૃત્ત અનાત્મામાં જો નિષ્ઠા હોય તો એ બહારથી નિવૃત્ત હોય છતાં પણ પ્રવૃત્ત છે. આવું બધું રહસ્ય ભગવાન આ ત્રીજા ચોથા બધા અધ્યાયમાં સમજાવે છે. પણ એની અત્યારથી ભૂમિકા રચે છે કે ધ્યેય જીવનનું છે નૈષ્કર્મ્ય. એટલે કે નિષ્કર્મ આત્મામાં નિષ્ઠા. અને એ કર્મના ત્યાગથી કે માત્ર કર્મ આરંભ ન કરવાથી ભલે હું તો નહીં કરું એમ કહેવાથી એ નૈષ્કર્મ પ્રાપ્ત નહીં થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવમ અંડસ્યાन्तस्ति मे लोकाः सप्तद्वीपा च मेदिनी मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे माम् नियोजयसि केशव व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे
मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानाम् कर्मयोगेन योगिनाम् न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति। भगवान कहते लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ। हे अनघ, हे निष्पाप अर्जुन, પુરા એટલે કે સૃષ્ટિના પ્રારંભકાળમાં દ્વિવિધા નિષ્ઠા, બે પ્રકારની નિષ્ઠા છે. પુરા પ્રોક્તા એ મારા વડે કહેવાય છે. ભગવાન કહે હું સર્વજ્ઞ છું અને વેદ શાસ્ત્ર દ્વારા મનુષ્યએ શું કરવું પોતાના જીવનમાં, કારણ કે મનુષ્ય જીવનના બે ધ્યેય હોય છે, અભ્યુદય અને નિશ્રેયસ. મુખ્યત્વે જે લોકો બહિર્મુખ લોકો હોય એમને વિષયોની પ્રાપ્તિ રૂપી જે ધ્યેય એમનામ અભ્યુદય, સ્વર્ગ વગેરે પ્રાપ્તિ, અને બીજી નિશ્રેયસ. તેના માટે બે પ્રકારના ધર્મ છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. એક પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જેમાં નિત્ય નિયમિત કર્મનું પ્રાધાન્ય હોય, નિવૃત્તિ લક્ષણ ધર્મ જેમાં જ્ઞાનનું પ્રાધાન્ય હોય. આ પ્રકારના જે દ્વિવિધ નિષ્ઠા, નિષ્ઠા એટલે કે કોઈ વસ્તુમાં તાત્પર્ય, જે આપણું ધ્યેય હોય એને તત્પર રહેવું, એનું નામ નિષ્ઠા. તો આ બે પ્રકારની જે તત્પરતા છે એ જાતનો ઉપદેશ મેં સૃષ્ટિના પ્રારંભ કાળમાં કર્યો. કોઈ પૂરા એનો અર્થ આગળના અધ્યાયમાં એવું પણ કહે, પૂરા એટલે પહેલા. જેવું અર્જુન કે આગળના અધ્યાયમાં આ પ્રમાણે કહ્યું છે, કારણ કે અર્જુનનો પ્રશ્ન એવો હતો કે ભગવાને બીજા અધ્યાયમાં શું ઉપદેશ કર્યો એના વિશે એને શંકા હતી કે ભગવાન એકવાર તો જ્ઞાનનું અહીંયા સ્થિતપ્રજ્ઞા વગેરે દ્વારા જ્ઞાનની સ્તુતિ કરે છે, એમ કરીને જ્ઞાનને કર્મ કરતા ચડિયાતું બતાવે છે. વળી એમ પણ કહે છે કે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, અને એમ જ્ઞાનીનું જેમણે વર્ણન કર્યું મુક્ત પુરુષનું વિહાય કામાન્ય સર્વાન, એ રીતે આમ જ્ઞાનથી મોક્ષ સિદ્ધ થાય એવું કહે છે. જ્ઞાન કર્મ કરતા ચડિયાતું છે એમ પણ કહે છે, અને તો પણ મને કર્મ કરવાનો આદેશ આપે છે. એમથી અર્જુનના મનમાં ખૂબ વ્યાકુળતા જન્મી કે કેમ ભગવાન મને આવું કહેતા હશે, શું મારામાં કઈ મુશ્કેલી છે એટલા માટે કે ભાઈ મારી સમજ બરોબર નથી. અર્જુનને એમ લાગ્યું કે પોતાની સમજ બરોબર નથી, એટલે એમણે કહ્યું કે આપના વાક્ય ભગવાન જાણે કે વ્યામ મિશ્રિત છે, કંઈક મિશ્રિત ન હોય, અર્થાત આ પણ કહો અને પેલું પણ કહો. એક બાજુ કહો કે આ સંસાર તો 3 ગુણને અંતર્ગત છે, અને તે નિસ્ત્રય ગુણ્યો ભવ અર્જુન, હે અર્જુન તું 3 ગુણથી પર બની જા. અને બીજી બાજુ કે કર્મ કર. કર્મ તો ત્યારે થઈ જાય કે જયારે સંસારમાં કર્મ કરતા હોય ત્યારે, અને 3 ગુણની પર થઈ જવું એવું પછી મને સૂચના આપે છે. એટલે આવી જાતની વિરુદ્ધ સૂચનાઓથી અર્જુનના મનમાં આ પ્રકારનો જે ગૂંચવાડો ઉભો થયો એને વ્યક્ત કર્યો. અને ત્યારે ભગવાને કહ્યું કે પૂરા એટલે કે બીજા અધ્યાયની અંદર મેં આ બે વસ્તુઓ કહી, એક તો જ્ઞાન નિષ્ઠા અને બીજી કર્મ નિષ્ઠા. 11 થી માંડીને 30 શ્લોકોની અંદર ભગવાને આ આત્મ તત્વનું નિરૂપણ કર્યું, અને પછી એને માટેનું સાધનભૂત કર્મનું નિરૂપણ કર્યું. આત્માનું જ્ઞાન થાય એ માટે મનની અંતઃકરણ શુદ્ધિ જોઈએ, એ માટે કર્મ સાધનનું નિરૂપણ કર્યું. અને છેવટે એ પ્રકારની સાધનાના ફળ રૂપે જે સિદ્ધ થતું હોય સ્થિત પ્રજ્ઞા, એનું પછી વર્ણન કર્યું. એટલે ભગવાન કહે છે કે બીજા અધ્યાયની અંદર મુખ્યત્વે આ બે જે નિષ્ઠા, જે દ્વિવિધ નિષ્ઠા જે છે, બે પ્રકારની નિષ્ઠા, એનું જ મેં નિરૂપણ કર્યું છે. અને એમ કહીને ભગવાન એમ પણ કહ્યું કે જ્ઞાન એટલે કે નિવૃત્તિ લક્ષણ ધર્મના અધિકારી એક પ્રકારના છે, અને કર્મ અર્થાત પ્રવૃત્તિ લક્ષણ ધર્મના અધિકારી અન્ય પ્રકારના છે. જેમનું મન પ્રવૃત્તિ હોય, જેમના મનમાં રજોગુણ હોય, જે લોકો બહિર્મુખ હોય, અથવા તો એ કર્મ
તો કે પ્રવૃત્ત મનુષ્ય હોય એમને માટે આ કર્મયોગ છે. પણ જેનો નિવૃત્ત છે, જે લોકો વિચારશીલ પુરુષો છે, જે લોકો અંતર્મુખ છે, એમના માટે આ જ્ઞાન યોગ છે. આમ બે પ્રકારના અધિકારીઓને ધ્યાનમાં રાખીને બે પ્રકારની નિષ્ઠા છે. અંતેથી કોઈ પણ એક મનુષ્ય એક સાથે બેનું અનુષ્ઠાન ન કરી શકે. એક ક્યાં તો મન આપણું બહિર્મુખ હોય અથવા અંતર્મુખ હોય. મન બહિર્મુખ હોય તો કર્મ કરવાની એનામાં શક્તિ હોય, કુશળતા હોય, બધું હોય, અને તો પણ તો પછી એ આત્મતત્વનું ચિંતન ન કરી શકે. કારણ એ પ્રકારની જે સ્થિરતા અને સ્વસ્થતા જોઈએ એ મનમાં ના હોય. અને જે મને એકવાર અંતર્મુખ બન્યું એને કર્મ કરવાનો કોઈ પ્રકારનો રસ ના હોય, અને એટલે ઈચ્છે તો પણ કર્મ ના કરે. પહેલા જેમાં ખૂબ આનંદ આવતો એ જ વસ્તુ આનંદ ન આવતો હોય, પહેલા ઉત્સાહપૂર્વક કરતા હોય એ બધું, હવે એમાં રસ ના પડે. કારણ કે આપણા મનની અવસ્થા એટલે સ્થિતિ બદલાઈ ગઈ હોય. આપણો અનુભવ પણ બતાવે છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને એક જ મનુષ્ય એક સાથે ના કરી શકે. કારણ કે એકને માટે જે પ્રકારની માનસિક સ્થિતિ જોઈએ એ બીજા માટે જોઈએ, એના કરતા ભિન્ન ભિન્ન પ્રકારની માનસિક સ્થિતિની આવશ્યકતા હોવાને કારણે આ બંને વસ્તુ કોઈ પણ એક મનુષ્ય એક સાથે તો ન જ કરી શકે. એવું અર્જુન સમજ્યો છે. અંતેથી ભગવાન પણ એ જ કહે છે, જ્ઞાન યોગે ને સાંખ્યાનામ કર્મ યોગે ને યોગીનામ. જે લોકો સાંખ્ય છે, નિવૃત્ત છે, સંન્યાસીઓ અર્થાત જે નિવૃત્ત છે માનસિક રીતે, એમના માટે જ્ઞાન, જે પ્રવૃત્ત છે એના માટે કર્મ. છતાં અર્જુનને કદાચ એમ થાય કે ભગવાન મને, એટલે હજી એવી સ્પષ્ટતા ભગવાન કહે કે અર્જુને શું કરવું એવું નથી કહ્યું. આ તો આમ જનરલ વાતો કરે છે. એટલે આ બે પ્રકારની નિષ્ઠાઓ છે એ તો બરાબર, પણ મારે શું? એટલે અર્જુનને એમ કે આ જ્ઞાનથી તો મોક્ષ પ્રાપ્ત થાય, અને છતાંય ભગવાન મને તો કર્મ કરવાનું જ કહે છે. એ મને અર્જુનના મનમાં ખેદ થયો હોય ધારો કે, અને એવો ખિન્ન મન વાળો અર્જુન ભગવાને કહે હું તો કર્મ નહીં કરું. એમ ભગવાને કદાચ જોયું હોય કે કર્મમાંથી અર્જુનને કર્મ વાળો કોઈ ઉત્સાહ છે નહીં, અને એ કર્મમાંથી નિવૃત્ત થવા માંગે છે, એવું જયારે જોયું ભગવાને, ત્યારે હવે ભગવાને કર્મનું મહત્વ અર્જુનને સમજાવવું પડે કે કેવી રીતે આ પ્રવૃત્તિ એ નિવૃત્તિ માટેનું સાધન છે. પ્રવૃત્તિ એ કોઈ વ્યર્થ વસ્તુ નથી. પ્રવૃત્તિનો પણ જીવનમાં ઉપયોગ છે. શું ઉપયોગ છે? જેથી આપણે નિવૃત્તિ માટે તૈયાર થઈએ. પરંતુ એવી રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી પ્રવૃત્તિ આપણને નિવૃત્તિના માર્ગે દોરી જાય. સામાન્ય મનુષ્યો પ્રવૃત્તિ એવી રીતે કરતા હોય છે કે એ લોકો પ્રવૃત્તિના પ્રવૃત્ત જ રહે, ક્યારે નિવૃત્ત બની જ ના શકે. તો યોગ એને જ કહેવાય, એ પ્રવૃત્તિ એવી રીતે કરવી જેથી આપણે નિવૃત્તિ માટે તૈયાર થઈએ. એમનો યોગ. અને એ રીતે પ્રવૃત્તિ કેમ કરવી એનો ઉપદેશ આપવાની આવશ્યકતા ભગવાને જોઈ. અને તેથી ભગવાન આગળ હવે શ્લોકો કહે છે કે કેવી રીતે કર્મની આવશ્યકતા છે. અને જોડે એ પણ નક્કી કરવાની જરૂર છે કે બે પ્રકારની નિષ્ઠા જયારે ભગવાને કહી, એક કર્મનિષ્ઠા અને બીજી જ્ઞાન નિષ્ઠા, તો કોઈને એમ થાય કે બંને નિષ્ઠાથી સ્વતંત્ર ફળ મળતું હશે. એમ થાય કે કર્મનિષ્ઠાથી પણ માણસ મોક્ષ પ્રાપ્ત કરે અને જ્ઞાન નિષ્ઠાથી પણ પ્રાપ્ત કરે. આ બંને પ્રકારનો વિકલ્પ હોય, બંનેની સમાન ઉપયોગિતા હોય એવું કદાચ કોઈને લાગે. એટલે ભગવાન એ પણ સ્પષ્ટ કરવા માંગે છે કે નહીં, મોક્ષનો સાક્ષાત ઉપાય તો જ્ઞાન જ છે. જો મોક્ષનો સાક્ષાત ઉપાય જ્ઞાન હોય તો શું કર્મ ત્યાગ કરી દેજો? તો કે નહીં, કર્મ એ તો કે એ પણ ઉપાય છે, પણ કેવી રીતે? પરોક્ષ રીતે, સીધે સીધું નહીં. પરંતુ કર્મથી આપણે જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરીએ અને જ્ઞાન પછી મોક્ષ પ્રાપ્ત થાય. આગળ છેલ્લે હું કહ્યું ને 49 નંબરની બસ, એનાથી પણ વડોદરા જવાનું સાધન છે. 49 નંબરની બસ કેવી રીતે સ્ટેશન લઈ જાય. ઘરમાં બેઠા હોઈએ તો ભલે ને ટ્રેન જતી હોય તો આપણે ટ્રેન મળે ને, અંતેથી સ્ટેશને જઈએ તો જ આપણે ગુજરાત એક્સપ્રેસમાં બેસી શકીએ, નહીં તો કેમ બેસાય વડોદરા જવું હતા. અંતેથી જે લોકો હજી પોતાના ઘરમાં છે એમના માટે આવશ્યક છે કે એમણે પહેલા રેલવે સ્ટેશન જવું જોઈએ. એના માટે સાધન કયું છે? 49 નંબરની બસ. અને પછી ત્યાંથી ગુજરાત એક્સપ્રેસ આપણે લઈએ તો વડોદરા પહોંચાય. જે લોકો રેલવે સ્ટેશન છે એમણે બસની આવશ્યકતા નથી, એ પણ ખરું. એટલે બધાને માટે બસમાં બેસવાનો તો એવો નિયમ નથી, તો એ બસમાં બેસવાનું નહીં તો એવો પણ નિયમ નથી. એટલે આપણે કઈ જગ્યાએ છે, કયા પ્રકારનો અધિકારીત્વ છે આપણું, આપણે ઘરમાં છીએ કે સ્ટેશન પર છે, એ પછી નક્કી થાય કે કયા પ્રકારનો માર્ગ કે વાહન આપણે પસંદ કરવું જોઈએ. અંતેથી ઘરમાં જ બેઠા હોઈએ અને કે પેલું ટ્રેનમાં તો હું ટ્રેનમાં જઈશ એમ કરીને આપણે બસનો ત્યાગ કરીએ તો કે નહીં, એમ ત્યાગ કરવાથી વડોદરા નહીં પહોંચે એમ ભગવાન કામ આવે.
એ જ કહું છું, ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે, કે કર્મનો અનારંભ અર્થાત તારી સમક્ષ કર્મ હોય, હું તો નહીં કરું એમ કરવાથી તું નૈષ્કર્મ્ય સિદ્ધ નહીં કરે. નૈષ્કર્મ્યનો અર્થ કર્મનો અભાવ બરાબર, પણ નિષ્ક્રિયતા નહીં. નૈષ્કર્મ્ય અર્થાત કર્મમાંથી મુક્તિ. કર્મમાંથી મુક્તિ એટલે કર્મ કરતા કરતા પણ મુક્તિ. સાચી વાત તો એ છે. અર્થાત કર્મ કરવું કે ન કરવું એવી સ્વતંત્રતા જેને છે એ મનુષ્ય જ કર્મથી મુક્ત છે. આપણે સ્વતંત્ર હોઈએ તો જ મુક્ત કહેવાય ને. હવે કર્મ કરવાની પણ સ્વતંત્રતા હોય અને ન કરવાની પણ આપણા વિકલ્પ હોય તો હવે સ્વતંત્ર કહેવાય. કર્મ આવે અને મારાથી ન જ થાય તો હું સ્વતંત્ર નથી, અને કર્મ ના હોય તો પણ મને ના ગમે તો પણ સ્વતંત્ર નથી. કર્મ હોય તો આનંદપૂર્વક કરી શકતો હોઉં, અને ન હોય તો પણ આનંદમાં રહી શકતો હોઉં. અર્થાત મારો આનંદનો આધાર કે શાંતિનો કે સ્વસ્થતાનો કે સલામતીનો આધાર કર્મ પર ના હોય, અને સાથે સાથે કર્મથી એ શાંતિ કે સલામતીમાં ભંગ પણ ના પડતો હોય. તો ઘણી વાર આપણે કશું કામ ના હોય તો શાંત હોઈએ, અને કઈ કશું કામ કરવાનું આવે તો આપણે શાંત બની જઈએ. એનો અર્થ એ થયો કે આપણી શાંતિ એ કર્મના અભાવ પર આધારિત છે. આપણે સ્વસ્થ નથી. આપણે સ્વતંત્ર ક્યારે કહેવાઈએ? આપણી સ્વતંત્રતા બીજી કોઈ વસ્તુથી જે વિક્ષિપ્ત ન થાય, વિચલિત ન થાય, તો એ જ મનુષ્ય ખરેખર કર્મથી નિવૃત્ત કહેવાય, જેને માટે કર્મ કોઈ પ્રકારનો બોજ રૂપ નથી. કર્મ હોય તો પણ બોજની લાગણી વગર કર્મ કરી શકે, અને ન હોય તો પણ આનંદ નથી રહી શકે. જે લોકો કર્મનો આનંદ માણતો હોય એ લોકોને કર્મ જો છોડી દેવાનો, કર્મ ના હોય તો એ લોકો અસ્વસ્થ બની જાય. પેલા પાલીબેન કે મારો દીકરો ઘેર જતો રહ્યો કાલે બપોરે. મારો કેમ ઘેર જતો રહ્યો? તો કે એકલા એકલા મને ગમતું નથી. એટલે કારણ કે એકલા એકલા ના ગમે, એટલે કશું કરવાનું હોય તો ગમે, કે ના ગમે આપણે બોર થઈ જઈએ. એનો અર્થ એ છે કે આપણે કર્મ પર સ્વતંત્ર છે. કોઈ પણ વસ્તુ વગર આપણે બોર થઈ જઈએ કે ના ગમે, એનો અર્થ એ થયો કે હું મારામાં એટલો નિષ્ઠ નથી. એટલે તો કોઈ જરૂર હોય આપણને, જે જ્ઞાની પુરુષ એને કોઈ જરૂર જ ના હોય, કારણ કે પોતે એકલો જ પૂરતો છે. શેર કોને માટે? આનંદ માટે. પોતાના આનંદ માટે પોતાનાથી અન્ય બીજા કોઈની આવશ્યકતા ન હોય, એનું નામ સ્વતંત્ર. સાથે સાથે પોતાના આનંદમાં અન્યની હાજરીથી કોઈ વિક્ષેપ ન પડતો હોય એ પણ આવશ્યક છે. હવે બધી ગુફામાં રહીને બેસી રહેવું પડે તો શું થાય? આપણે આનંદમાં હોઈએ, જરા કોઈક આવ્યું ને આપણે પછી સ્વસ્થ બની જઈએ, એ પણ બરાબર નથી. એટલે બધી રીતની સ્વસ્થતા એનું નામ, એ આપણા જીવનનું ધ્યેય છે. એ પ્રકારનું ધ્યેય ભગવદ્ ગીતા અને શાસ્ત્રો આપણી સમક્ષ રજૂ કરે છે. અને તેથી કહે છે કે ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે. હે અર્જુન, તો એમ માનતો હોય કે માત્ર કર્મનો આરંભ ન કરવાનો, કર્મ આપણી સામે હોય ને તો એ ન કરીએ. બે વસ્તુ છે. એક તો આપણે ઓફિસમાં જઈએ હોય તોય કામ ના કરીએ, એનું નામ કર્મનો અનારંભ. અને તો આપણે એમ કે તું બચી જઈશ. શેને બચી જઈશ? બધા સંઘર્ષથી બચી જઈશ. જેટલી વાર કામ કરીએ છીએ એટલી વાર કઈ ને કઈ માથાકૂટ થતી જ હોય છે. કંઈક ભૂલ કરીએ ને પછી કંઈક સાંભળવું પડે ને પછી કોઈક આપણે સારું કામ કરીએ તો પણ બીજાના માટે પછી દ્વેષને પાત્ર થઈએ, ને બરાબર કામ ન કરીએ તો પછી કોઈને ઘાટા સાંભળવા પડે. એમ કરીને કામ કરવું છે નહીં, બસ આપણે છૂટા થઈએ એમ. એવું ઘણી કર્મ હોય તો ના કરે એવું પણ થતું હોય છે. તો કે એવું કરવાથી તું કર્મમાંથી મુક્ત નહીં થાય. કારણ કે નૈષ્કર્મ્ય જે છે એ કોઈ કર્મ પર આધારિત વસ્તુ નથી, એ તો આત્મા પર આધારિત વસ્તુ છે. એટલે નૈષ્કર્મ્યનો અર્થ નિષ્ક્રિયતા એવો ન થવો જોઈએ, એવું ઘણી વાર કરતા હોય છે. કઈ કર્મ એ છે એ નૈષ્કર્મ્યની પ્રાપ્તિનું સાધન છે. કારણ કે આગળ કહ્યું કે આપણા નિત્ય નૈમિત્તિક કર્મ આ જન્મમાં કર્યા હોય કે પૂર્વ જન્મમાં કર્યા હોય, તો નિત્ય નૈમિત્તિક કર્મ એટલે મુખ્યત્વે ઈશ્વરની ઉપાસના. વૈદિક કર્મમાં મુખ્યત્વે ઉપાસના જ હોય છે, દેવતાઓની, ઋષિઓની, પિતૃઓની. આ ઉપાસનાને કારણે આપણા માર્ગમાં જે બધા અવરોધો, આંતરિક અવરોધો કે બાહ્ય અવરોધો, એ અવરોધો ધીમે ધીમે દૂર થાય. તો કે ઈશ્વરનો અનુગ્રહ જોઈએ. ભૂતકાળમાં આપણે કંઈક એવું કંઈક કર્યું હોય અજાણતા, જેને કારણે એ જ વસ્તુ અત્યારે આપણા જ માર્ગમાં અવરોધ રૂપ આવતી હોય છે. એવું થતું હોય છે. આપણા માર્ગમાં જે અવરોધ આવે છે એ કે બીજા ઉભા નથી કરતા, પેલા ગ્રહો નથી ઉભા કરતા, પરંતુ આપણે પોતે જ અણસમજમાં કંઈક કર્યું હોય, અથવા તે વખતે આપણી સમજ એક પ્રકારની હોય અને હવે આપણી સમજ બદલાઈ હોય, એટલે પેલી જૂની સમજના આધારે આપણે કંઈ કર્યું હોય એ અત્યારે હવેના સંજોગોમાં અવરોધરૂપ લાગે. પહેલા બહુ ઉત્સાહથી કર્યું હોય એ જ હવે બધું આપણે અવરોધરૂપ લાગે કે અરે આ ક્યાં સ્વામીજી પહેલા ખબર તો આમાં થયું જ ના હોય.
પહેલા દિવસથી પેલો બળબડ કરે છે કે સ્વામીજી 1 વર્ષ વહેલો આવ્યો હોત તો હું જુદો હોત, પણ ત્યારે જે કર્યું તો કઈ નાખ્યું. એટલે હવે તો પછી અત્યારે એ વસ્તુ આપણા માર્ગમાં આવે એમ લાગે આપણને. અંતેથી તો ઈશ્વરના અનુગ્રહની આવશ્યકતા છે કે જેથી એ બધા અવરોધો દૂર થાય અને આપણે આપણું જે જીવનનું ધ્યેય છે એમાં નિષ્ઠ બની શકીએ. અને તો એ અવરોધો એવી માન્યતા છે કે આપણે પોતાના જ કર્મને કારણે જ અવરોધ ઉત્પન્ન થયા છે અને એવા કર્મ કરવા જોઈએ જેથી એ પ્રકારની જે અસર ઉપજી હોય એ અસર નાબૂદ થાય. ઉપાત દુરિત ક્ષય હેતુત્વેન, જે દુરિત એટલે કે પાપ કે અવરોધરૂપ કર્મ જે આપણે ઉપાત એટલે કે સંચિત કર્યું છે ભૂતકાળમાં અજાણતા, એનો ક્ષય કરવા માટે આપણને શાસ્ત્રમાં આ નિત્ય નૈમિત્તિક કર્મ એટલે રોજ કરવાની વસ્તુઓ અને પ્રસંગોપાત કરવાની વસ્તુઓ મુખ્યત્વે કઈ ને કઈ પૂજન વગેરે. અને તેથી એ અવરોધ દૂર થાય એટલે આપણું અંતઃકરણ કેવું બને? શુદ્ધ બને. અંતઃકરણ શુદ્ધ બને એટલે એમાં જિજ્ઞાસા જન્મે, જ્ઞાન માટેનો પ્રેમ જન્મે અને તેથી પછી ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્તિનું સાધન અને પછી છેવટે જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠા. જો આપણું અંતઃકરણ શુદ્ધ ન હોય તો કદાચ જ્ઞાન હોય તો આપણે નિષ્ઠા પ્રાપ્ત ના થાય. કારણ કે મન ચંચળ હોય, અસ્વસ્થ હોય, વારંવાર વિક્ષિપ્ત વિચલિત થઈ જતું હોય તો પછી આપણે નિષ્ઠા ન પ્રાપ્ત કરી શકીએ. અને તેથી આવશ્યક છે કે અંતઃકરણ શુદ્ધિ હોવી જોઈએ. અંતેથી એ કર્મ એ જ્ઞાન નિષ્ઠાનું કારણ બને છે. આપણા માર્ગના અવરોધો દૂર કરીને અંતઃકરણની શુદ્ધિનું કારણ બને છે. એમ કરીને જ્ઞાન માટેના પ્રેમનું, જ્ઞાનની યોગ્યતાનું કારણ બને છે. એમ કરીને જ્ઞાનની નિષ્ઠાનું કારણ બને છે કર્મ. આમ કર્મ આડકતરી રીતે જ્ઞાન નિષ્ઠાનું કારણ હોવાને કારણે એ જો કર્મનો ત્યાગ કરીએ તો આપણને નૈષ્કર્મ્ય અર્થાત જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત ન થાય. એ જ ભગવાન કહે છે ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે. આટલું આપણે દર વખતે વાંચ્યું. હવે આગળ 86માં પાના પર પહેલી જ લાઈન. કર્મણામ અનારંભાદ નૈષ્કર્મ્યમ નાશ્નુતે ઇતિ વચનાદ તદ્વિપર્યયાદ તેષામ આરંભાત નૈષ્કર્મ્યમ અશ્નુતે ઇતિ ગમ્યતે. ભગવાન તો કહે છે કે કર્મનો આરંભ ન કરવાથી નૈષ્કર્મ્ય પ્રાપ્ત નહીં થાય એવું કહે છે. આને વ્યતિરેક વસ્તુ કહેવાય એટલે કે આ નિષેધ કહેવાય કે કર્મોને આરંભ નહીં કરું તો તને નૈષ્કર્મ્ય પ્રાપ્ત નહીં થાય. એનો શું થયો કે કર્મનો આરંભ કરીશ તો નૈષ્કર્મ્ય પ્રાપ્ત થશે. એનો થયો થયો જો સ્કૂલમાં નહીં જાઉં તો તને નોકરી નહીં મળે. એનો તો થયો કે સ્કૂલમાં જઈશ તો નોકરી મળશે. એટલે આપણે કેવું હોય કે ઘણી વાર કહેતા હોય છે ઉલટું. આમ ભગવાનનું ઉલટું વચન છે. જો તું કર્મનો આરંભ નહીં કરે, સાત કર્મનું અનુષ્ઠાન નહીં કરે તો નૈષ્કર્મ્ય પ્રાપ્ત નહીં થાય. એનો થાય કે એટલે કેવું કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ ન અશ્નુતે ઇતિ વચનાત. ભગવાન ખરેખર એમ કહે છે કે કર્મનો આરંભ ન કરે કે કર્મનું અનુષ્ઠાન નહીં કરે તો નૈષ્કર્મ્ય અથવા મોક્ષ તેને પ્રાપ્ત નહીં થાય. એવા વચનથી તદ વિપર્યયાત એનાથી વિપરીત વસ્તુ છે. તેષામ આરંભાત નૈષ્કર્મ્યમ અશ્નુતે ઇતિ ગમ્યતે. અર્થાત એનો અર્થ એવો થયો કે કર્મ કરશે તો તેને નૈષ્કર્મ્ય પ્રાપ્ત થશે. પણ એવું નથી કહેતા ભગવાન કે કર્મ કરવાથી નૈષ્કર્મ્ય પ્રાપ્ત થાય એવું નથી કહેતા. કર્મ ના કરવાથી નૈષ્કર્મ્ય પ્રાપ્ત ન થાય એમ કરીને. કારણ અર્જુન કર્મ નથી કરવા માંગતો ને એટલા માટે. કારણ કે કઈ કોને આપણે ઉદ્દેશીને કઈ જગત તેનું છે. એટલે શંકરાચાર્ય એવું અર્થઘટન એવું એમણે કહ્યું આગળ કે કર્મન આરભેતી એવં મનવાનમ આલક્ષ્ય. એટલે વિષિન્ન મનસમ અર્જુન એકદમ ખિન્ન થઈ ગયો અને હું તો કર્મ નહીં કરું એવું જયારે જોયું ભગવાને એટલે કે કર્મ નહીં કરું તો નિષ્કર્મ પ્રાપ્ત નહીં થાય. એટલે આવા વચન પરથી શંકરાચાર્ય એવું તારવે છે કે અર્જુનના મુખ પર આવો ભાવ હશે કે હું તો કર્મ નહીં કરું. ભગવાન આવું કેમ કહ્યું કે કર્મ નહીં કરે તો નિષ્કર્મ પ્રાપ્ત નહીં થાય? અર્જુનના મોહ પર ભાવ હશે એટલા માટે શંકરાચાર્ય કહે છે કે કર્મ આરંભે હું તો કર્મનો આરંભ નહીં કરું, કર્મ નહીં કરું.
કર્મ નહીં કરે તો નિષ્કર્મ પ્રાપ્ત નહીં થાય. ભાવાર્થ એ છે કે કર્મ કરશે તો નિષ્કર્મ પ્રાપ્ત થશે. એથી ગમે તે કેમ આગળ પૂછે છે. એ કેવી રીતે? કસ્માત પુનઃ કારણાત કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ નાશ્નુતે. કસ્માત પુનઃ કારણાત, એવું શું કારણ છે કે કર્મનું અનુષ્ઠાન ન કરીએ તો નિષ્કર્મ પ્રાપ્ત ન થાય? એવું શા માટે? એવું જો પ્રશ્ન હોય તો શંકરાચાર્ય છે આગળ ઉચ્યતે કર્મારંભસ્ય એવ નૈષ્કર્મ્ય ઉપાયત્વાत् નહીં ઉપાયમંતરેણ ઉભેય પ્રાપ્તિ અસ્તિ. શા માટે એવું કહો છો કે કર્મનો આરંભ ન કરવાથી નિષ્કર્મ પ્રાપ્ત ન થાય? ઉચ્યતે તો જવાબ એવો છે કર્મ આરંભસ્ય એવ નૈષ્કર્મ્ય ઉપાયત્વાत्. કર્મ આરંભસ્ય એવ, આરંભ એટલે અનુષ્ઠાન. કર્મનું અનુષ્ઠાન કરીએ તો જ નૈષ્કર્મ્ય ઉપાયત્વાत्. કર્મનું અનુષ્ઠાન છે એ કર્મનું અનુષ્ઠાન જ નૈષ્કર્મ્યનો ઉપાય છે. નૈષ્કર્મ્ય એટલે કે મોક્ષ. તો નૈષ્કર્મ્ય એટલે કર્મ અભાવ, કર્મ શૂન્યતા. આમ કર્મમાંથી મુક્તિ. કર્મમાંથી મુક્તિ એ વસ્તુ માનસિક છે, એ શારીરિક નથી. આપણે એમ માનીએ સામાન્ય રીતે કે કશું કર્મ ન કરતા હોય હાથ પગથી તો આપણે નૈષ્કર્મ્ય એવું સિદ્ધ કર્યું કે નહીં. હાથ પગથી કર્મ ન કરવું ઇન્દ્રિયથી એ નૈષ્કર્મ્યનું લક્ષણ જેવું નહીં. કે મનની અંદર માણસ ઘણું કર્મ કરતો હોય, બહારથી આગળ વળાના, બહારથી શાંત હોઈએ, અંદરથી આપણે ઘણા પણ ચિંતિત કે વિક્ષિપ્ત હોઈ શકીએ. અને તો નૈષ્કર્મ્ય એટલે મનની અંદર કોઈ પ્રકારનું કર્મ કે સંઘર્ષ નથી, એનું નૈષ્કર્મ. અને તો શરીરથી કર્મ કરતો હોય છતાં પણ માણસ નૈષ્કર્મ્યમાં નિષ્ઠ હોઈ શકે જો માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોય. અને સંપૂર્ણ સ્વસ્થ માણસ ત્યારે જ હોય જયારે એના આત્મજ્ઞાન હોય, એ સિવાય ન હોઈ શકે. અમુક રીતે આપણે સાપેક્ષે સ્વસ્થ હોઈએ, આપણામાં વિવેક વગેરે હોય તો, પણ સંપૂર્ણ સ્વસ્થ ત્યારે જ મનુષ્ય હોય જયારે આત્મામાં નિષ્ઠ હોય. તેથી નૈષ્કર્મ્ય એ ભલે કર્મને અનુલક્ષીને શબ્દ બન્યો છે, પણ વાસ્તવમાં એ આત્મા એ પોતે જ નિષ્કર્મ છે. આત્મા કર્મથી મુક્ત છે. અને તેથી આત્મામાં નિષ્ઠા એનું નામ નૈષ્કર્મ્ય. એના માટે આ કર્મનો આરંભ કે કર્મ અનુષ્ઠાન એ આ નૈષ્કર્મ્ય કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય છે. કેવું સરસ કહેવાય ને, પ્રવૃત્તિ એ નિવૃત્તિનો ઉપાય છે, કર્મ એ કર્મથી મુક્તિનો ઉપાય છે. આમ જ કુશળતા કહેવાય ને. યોગ કર્મ શું કૌશલમ. સામાન્ય રીતે કર્મ કરીએ તો વધારે ખૂંપતા જઈએ અંદર, તો કે નહીં. કુશળતા તો એને કહેવાય કે સામાન્ય રીતે જે આપણે બંધનમાં નાખનારું હોય એ વસ્તુ બંધનમાં નાખવાના બદલે બંધનમાંથી છોડાવે, એ તેનો ઉપયોગ કરવાનો કુશળતા. એ કહે છે ને ભાઈ એકેય પણ શબ્દ એવો નથી જે મંત્ર ન બની શકે, એકેય વનસ્પતિ એવી નથી જે ઔષધિ ન બની શકે, એકેય માણસ એવો નથી જે કંઈક સિદ્ધ ન કરી શકે. પરંતુ એમનો પ્રયોગ કરનારા કે એમના એ વસ્તુનું દર્શન કરનારા બહુ દુર્લભ લોકો છે. બાકી એક એક પાંદડું કોઈ કોઈ પ્રકારની ઔષધિ બની શકે એ પ્રકારની ક્ષમતા બધા હોય છે. એમ કર્મમાં પણ ક્ષમતા છે આપણને કર્મોથી મુક્ત કરવાની, પણ એ રીતે કર્મનો ઉપયોગ કરનારા લોકો દુર્લભ છે, એનામાં યોગ્યો. અને આમ યોગની ભાવનાથી કરેલું કર્મ એ નૈષ્કર્મ્યનું કારણ બનતું હોવાને કારણે એવું કહેવામાં આવે છે કે તું જો સાધન એ કહે છે નહીં ઉપાય અંતરેણ ઉપેય પ્રાપ્તિ અસ્તિ. ભલે ને કર્મ નૈષ્કર્મનું કારણ હોય તો શું થઈ ગયું? તો કે નહીં, ઉપાય ન કરો તો ઉપેય પ્રાપ્ત ન થાય, સાધન ન કરો તો સિદ્ધિ પ્રાપ્ત ન થાય, દવા ન કરો તો રોગ ના મળે, ટ્રેનમાં ના બેસો તો ન પહોંચાય. અને તેથી ઉપાય અંતરેણ ઉપેય પ્રાપ્તિ અસ્તિ. અને તો કર્મયોગ છે એ મોક્ષનો ઉપાય કે સાધન હોવાને કારણે એના વગર આપણે મોક્ષ રૂપી સાધ્ય પ્રાપ્ત ન થાય. હવે શંકરાચાર્ય આગળ બતાવે છે કે ક્યાં આ બધા શ્રુતિમાં અને સ્મૃતિમાં બધે જ વેદની અંદર અને આ ઉપનિષદ ભગવદ્ ગીતા અને બીજા બધા સ્મૃતિ ગ્રંથોની અંદર પણ બહુ સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે કેવી રીતે કર્મ એ જ્ઞાનનું કે મોક્ષનું સાધન છે. કેવી રીતે આગળ સમજાવે છે.
कर्मयोगोपायत्वं च नैष्कर्म्यलक्षणस्य ज्ञानयोगस्य श्रुतौ इह च प्रतिपादनात्। कर्मयोगोपायत्वं च नैष्कर्म्यलक्षणस्य જ્ઞાનયોગસ્ય। આ નૈષ્કર્મ્ય અને જ્ઞાન યોગ પછી એક જ છે। ભગવાન જુદા શબ્દો વાપરે છે ને, આગળ જ્ઞાન યોગ અને સાંખ્યાનામ ત્રીજા શ્લોકમાં ગયું, ચોથા શ્લોકમાં નૈષ્કર્મ્ય શબ્દ વાપરે છે। કોઈ એમ કે જુદી જુદી વસ્તુ તો નહીં, આગળ જેને જ્ઞાન યોગ કહેવામાં આવ્યું એને જ ભગવાન નૈષ્કર્મ્ય કહે છે। એટલે કહે છે કે નૈષ્કર્મ્ય લક્ષણસ્ય જ્ઞાન યોગસ્ય। નૈષ્કર્મ્ય લક્ષણ છે, અર્થાત કરવાથી મુક્તિ એ જ્ઞાન યોગનું લક્ષણ છે। એવું જે જ્ઞાન યોગ છે એના માટેનો ઉપાય કયો છે? કર્મયોગ। અંતે શ્રુતૌ ઇહ ચ પ્રતિપાદના। શ્રુતિમાં અને ભગવદ્ ગીતાની અંદર પણ એ જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે કેવી રીતે કર્મયોગ એ નૈષ્કર્મ્ય અથવા જ્ઞાન માટેનો ઉપાય છે, એ આગળ બતાવે છે। શ્રુતૌ તાવત પ્રકૃતસ્ય આત્મલોકસ્ય વેદ્યસ્ય વેદનોપાયત્વેન સમેતં વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિદશન્તે યજ્ઞેન ઇત્યાદિના કર્મયોગસ્ય જ્ઞાનયોગોપાયત્વં પ્રતિપાદિતમ। કહે છે આ મુખ્ય બહુ પ્રસિદ્ધ વાક્ય છે। શ્રુતૌ તાવત એટલે કે જો શ્રુતિમાં આ પ્રમાણે કહ્યું છે, પ્રકૃતસ્ય આત્મલોકસ્ય વેદ્યસ્ય વેદનોપાયત્વેન। આ તો બૃહદારણ્યક ઉપનિષદની વાત કરે છે કે બૃહદારણ્યક ઉપનિષદની આવી ચર્ચા આવે છે કે આપણે કયો લોક પ્રાપ્ત કર્યો છે। ત્રણ લોક છે, ભૂર્લોક, ભોરલોક, સુવરલોક, આવા લોક છે। પણ એ સામાન્ય રીતે મનુષ્ય આ લોકની પ્રાપ્તિનો ઉપાય ઈચ્છતા હોય। પુત્રથી આ લોક પ્રાપ્ત થાય, કર્મથી અંતરિક્ષ લોક પ્રાપ્ત થાય અને ઉપાસનાથી દેવલોક પ્રાપ્ત થાય। મોટે ભાગે એ બધા લોકોની પ્રાપ્તિમાં મનુષ્ય પ્રવૃત્ત હોય। પણ કોઈક એવા લોકો છે જેમને આત્મલોક જોઈએ છે। તો જે લોકો આત્મલોક પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય એટલે એ પ્રકરણ બૃહદારણ્યકમાં આત્મલોકનું છે। પ્રકૃતસ્ય આત્મલોકસ્ય ત્યાં આગળ જેની ચર્ચા કરવામાં આવે છે એવું આત્મલોક છે, આત્મારૂપી લોક, એ પણ એક લોક છે। તો પેલા લોક એટલા માટે છે કે આપણે ત્યાં જઈએ અને અનેક પ્રકારનો અનુભવ પ્રાપ્ત કરીએ। આ લોક એવા પ્રકારનો છે કે જેનું જ્ઞાન પ્રાપ્ત થાય। તો એવો જે આત્મલોક છે એ પ્રાપ્તવ્ય નથી, એ કેવો છે? વેદ્ય છે। પેલા જે સ્વર્ગલોક છે એને આપણે પ્રાપ્ત કરવો પડે। અર્થાત આપણે અત્યારે પૃથ્વી પર છે, સ્વર્ગમાં જવાનું હોય તો અનેક પ્રકારના કર્મ કરીએ તો સ્વર્ગ આપણે પ્રાપ્ત થાય। પણ જે આત્મારૂપી લોક છે એ કઈ મેળવવાનું છે તો કે ના, એ કેવો છે? પ્રાપ્ત જ છે। સ્વર્ગ છે અપ્રાપ્ત વસ્તુ છે, અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો પ્રયત્ન કરવો પડે। આત્મા જે પ્રાપ્ત છે અને પ્રાપ્ત છતાં જાણે કે આપણી પાસે નથી એવો આપણને અનુભવ થાય છે। અને તેથી આત્મા એ પ્રાપ્ત કેવું છે? વેદ્ય છે। અર્થાત આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે તો આત્મા પ્રાપ્ત થઈ ગયા। જેમ ચાવીનું જોડું ખિસ્સામાં જ હોય અને આપણે જ્ઞાન ન હોય તો એ ચાવીનું જોડું જાણે કે મારી પાસે નથી એવું લાગે, અને જ્ઞાનથી જેમ પ્રાપ્ત થાય એમ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કેવી થાય? જ્ઞાનથી થાય। એમ આત્મલોક પણ કેવો છે? વેદ્ય, અર્થાત જ્ઞાનનો વિષય છે, એ પ્રાપ્તિનો વિષય નથી। અને તો પછી હવે આત્મા જે આપણે પ્રાપ્ત કરવો હોય અને આત્મા પ્રાપ્ત કેવું થાય? આત્માના જ્ઞાનથી। તો એનો અર્થ આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ। તો જ્ઞાન પ્રાપ્ત કેમ કરવું એના માટે પણ તૈયારી કરવી પડે। તો તૈયારી કેમ કરવી? આત્માનું જ્ઞાન ત્યારે થાય આપણું અંતઃકરણ શુદ્ધ હોય અને આપણને જિજ્ઞાસ હોય। મુખ્યત્વે જ્ઞાન કોને પ્રાપ્ત થાય? જેને જાણવાની ઈચ્છા હોય તેને। ભોજનનો આનંદ કોણ માણી શકે? જેને ભૂખ લાગી જ છે। પછી નહીં તો તમે ઠાવ્યા અંદર ઠાંસ્યા કરો તેવી વાત છે, પણ ભોજનનો ખરો આનંદ કોણ માણી શકે? જેને ભૂખ લાગી જ છે। અને તે રીતે જ્ઞાન ખરેખર કોણ પ્રાપ્ત કરી શકે? જેને જાણવાની ઈચ્છા છે, જિજ્ઞાસા જેને કહેવાય કે વિવિદિશા। વિવિદિશા એટલે વેદમ ઈચ્છા, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા નામ વિવિદિશા અથવા જિજ્ઞાસા।
એક વિદ ધાતુ છે, એમાંથી બન્યો વિવિધિષા. એક જ્ઞાન ધાતુ છે, એમાંથી બન્યો જિજ્ઞાસા. અર્થ એક જ થાય છે. તો અગત્યની વસ્તુ એ છે કે જ્ઞાન માટેની ભૂખ આપણે જગાવવી જોઈએ. ક્યારે ભૂખ જન્મે? જયારે જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા જન્મે ત્યારે. એને માટે તૈયારી થઈ ગઈ. તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની આવશ્યકતા કઈ છે? જ્ઞાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા અર્થાત વિવિધિષા. તો એ જ્ઞાનની ઈચ્છા કેમ જાગૃત કરવી? એના માટે કર્મ સાધન છે. જો કર્મથી જ્ઞાનની ઈચ્છા જાગૃત થાય, એવું કહે છે બૃહદારણ્યકમાં કે તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણઃ વિવિધિષન્તિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. તમ એતમ, તમ એટલે શું? પ્રકૃતસ્ય પ્રકૃત આત્મા. તો તમ પ્રકૃતમ આત્માનમ એતમ, એ જે આત્મા છે એ આત્માને વિવિધિષન્તિ. વેદાનુવચનેન બ્રાહ્મણઃ વિવિધિષન્તિ વેદમિચ્છન્તિ. આ જે આત્મા છે, બ્રાહ્મણો અર્થાત જે જિજ્ઞાસુઓ છે, આત્માને તો જે સાધકો છે એ આત્માને જાણવાની ઈચ્છા ધરાવે છે. એ આત્માને જાણવાની ઈચ્છા કેમ એ લોકો પ્રાપ્ત ઉત્પન્ન કરે છે? યજ્ઞેન દાનેન તપસા. યજ્ઞ, દાન, તપશ્ચર્યા એ વડે એ લોકો પેલી જિજ્ઞાસા કે વિવિધિષા કે આત્મજ્ઞાનની જે તૃષ્ણા છે એ જાગૃત કરે છે. તો આત્માની જિજ્ઞાસા જાગૃત કરવાનું સાધન કયું છે? કર્મ. યજ્ઞ એટલે યજ્ઞ, દાન, તપા બધા કર્મ છે. એટલે કર્મનો ઉપયોગ શું છે? આ પ્રકારની આ જિજ્ઞાસા જાગૃત, એટલે કે અસાતો બ્રહ્મ જિજ્ઞાસા. અસ એટલે જેને આ પ્રકારે કર્મ કર્યા છે એનામાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય. જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો પછી બ્રહ્મનો વિચાર થાય. એટલે ત્યાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે અને જિજ્ઞાસા હોય તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય જ્યારે જિજ્ઞાસા હોય. અને જિજ્ઞાસા ત્યારે હોય જ્યારે આપણે નિત્ય નૈમિત્ય કર્મ કર્યું હોય. અને આ રીતે જિજ્ઞાસા ઉત્પન્ન કરીને કર્મ એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન બને છે. એવું સ્પષ્ટ રીતે કહ્યું છે. વિવિધિષન્તિ યજ્ઞેન તૃતીયા. તૃતીય વ્યક્તિ યજ્ઞ એટલે કરણે તૃતીયા. આમ યજ્ઞ કરણ કે આ સાધન બની ગયું. સાધન હોય બીજા તૃતીય વિભક્તિમાં હોય. વિવિધિષન્તિ વેદ ઇત્યાદિના કર્મયોગસ્ય જ્ઞાનયોગોપાયત્વમ પ્રતિપાદિતમ. આ રીતે સ્પષ્ટ રીતે વેદા ઉપનિષદની અંદર આ કર્મયોગ એ જ્ઞાન યોગની પ્રાપ્તિનો ઉપાય છે એ સ્પષ્ટ રીતેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને આગળ કહું ગીતા શાસ્ત્રમાં પણ એ વસ્તુ કહી છે. એ કેવી રીતે આગળ કહે છે? ઇહાપિ ચ સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તમયોગતઃ યોગિનઃ કર્મ કુર્વન્તે સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાનિ મનીષિણા ઇત્યાદિ પ્રતિપાદયિષ્યતે. ભગવાન કહેવાના છે, ભગવાન સ્પષ્ટ રીતે કહેવાના છે કેવી રીતે કર્મ એ જ્ઞાન માટેની સાધન છે. કેવી રીતે? ઇહાપિ ચ સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. હે મહાબાહો, અયોગતઃ અર્થાત યોગ જેને સિદ્ધ નથી કર્યો એને માટે, અર્થાત જેને કર્મયોગનું અનુષ્ઠાન નથી કર્યું એને માટે સંન્યાસ દુઃખમાપ્તુમ. સંન્યાસ પ્રાપ્ત કરવો અત્યંત મુશ્કેલ છે. જેને યોગ કર્યો નથી, યોગનું અનુષ્ઠાન નથી કર્યું એના માટે સંન્યાસ પ્રાપ્ત કરવો અત્યંત મુશ્કેલ. સંન્યાસ એટલે નિવૃત્તિ. સંન્યાસનો અર્થ માત્ર સંન્યાસ દીક્ષા તે નથી. સંન્યાસ એટલે નિવૃત્તિ. સંન્યાસના 2-3 અર્થ કર્યા છે. મુખ્ય અર્થમાં સંન્યાસ એટલે જ્ઞાન નિષ્ઠા. પણ ભગવાન એમ કહે છે જ્ઞેયસ્ય નિત્ય સંન્યાસી યોન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જેના મન રાગ દ્વેષથી મુક્ત છે એને સંન્યાસી જાણવો. તે પ્રકારનો સંન્યાસ તો જરૂરી છે તો જ આપણે જ્ઞાનની સાધના કરી શકીએ. એવો રાગ દ્વેષથી મુક્તિવાળો જે સંન્યાસ છે માનસિક અવસ્થા એ પણ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણે યોગની ભાવનાથી કર્મ કર્યું હોય, ત્યાગ કરતા હોય. જો કર્મયોગ એટલે શું? ત્યાગ. એના માટે તૈયારી છે ને. છઠ્ઠા અધ્યાયમાં સુંદર કહે છે એને સંન્યાસ કહે છે. તો સંન્યાસી છે યોગી છે. જે કર્મયોગી છે સંન્યાસીમાં ભગવાન કહે યોગની ભાવનાથી કર્મ કરવો એટલે ત્યાગ કરવો જ પડે. આપણે રાગ દ્વેષનો ત્યાગ કરવો પડે, સગવડનો ત્યાગ કરવો પડે, લોભનો ત્યાગ કરવો પડે, બધા 1000 વસ્તુનો ત્યાગ કરવો પડે. અને ત્યારે જ આપણાથી કર્મ સમર્પણ થાય.
આપણે કર્મ કરીને આપણને લાભ મળવાને બદલે બીજાને લાભ કરી આપવો એટલે ત્યાગ તો કરવો જ પડે ને. અને તેથી કર્મયોગ અર્થાત ત્યાગને માટેની જ આખી ટ્રેનિંગ ત્યાં આવે છે. અને તેથી મનુષ્ય નિવૃત્તિ માટેનો અધિકારી બને. એ પાછી વ્યતિરેક નિષેધની ભાષામાં કહ્યું કે જો યોગ ન કરે તો સંન્યાસ પ્રાપ્ત ન થાય. નથી તો કે યોગથી સંન્યાસ પ્રાપ્ત થાય એમ કરે યોગને, એટલે કે પ્રવૃત્તિને સંન્યાસ તથા નિવૃત્તિનું સાધન બતાવે. યોગિન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધે. યોગી લોકો કર્મ કરે છે એ કેવી રીતે કર્મ કરે છે? સંગમ ત્યક્ત્વા, કર્મફળ સાધનો સંગનો ત્યાગ કરે. અર્થાત કર્મમાંથી જે વ્યક્તિગત વળતર મળે છે એની જરાય ચિંતા કર્યા વગર આત્મશુદ્ધે. એ કેવું વળતર ઈચ્છે છે કર્મથી? આત્મશુદ્ધે, અંતઃકરણ શુદ્ધિરૂપી વળતર પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એ કોઈ બાહ્ય લાભ ઈચ્છતા નથી. આમ બાહ્ય લાભની બધી આસક્તિનો ત્યાગ કરીને પોતાના અંતઃકરણની શુદ્ધિ માટે જ આ યોગી લોકો કર્મ કરતા હોય છે. અને આમ કર્મને અંતઃકરણ શુદ્ધિનો ઉપાય બતાવ્યો, અને અંતઃકરણ શુદ્ધિ એ જ્ઞાનનો ઉપાય છે. યજ્ઞ દાનમ તપસ્યૈવ પાવનાની મનીષિણામ. 18મા અધ્યાયમાં કહે છે કે યજ્ઞ દાન તપ આ બધું છે એ મનીષિણામ પાવનાની, અર્થાત એ અંતઃકરણ શુદ્ધિના સાધન છે. ઇત્યાદિ પ્રતિપાદયિષ્યતિ. આમ ગીતાની અંદર પણ જગ્યાએ સ્થળે સ્થળે સતત ભગવાન કહે છે કે કર્મ એ જ્ઞાન માટે અત્યંત આવશ્યક છે, કારણ કે એ અધિકારીત્વ, જ્ઞાનનું અધિકારીત્વ પ્રાપ્ત કરાવે છે. ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે. એટલું સમજાવ્યું ભગવાન શંકરાચાર્ય. ન તો સંન્યાસ ઉત્તર ભગવાને બીજી પંક્તિ ના કહી હોય એ રીતે શંકરાચાર્ય સમજાવે છે. નનુ ચ અભયમ સર્વભૂતેભ્યઃ દત્વા નૈષ્કર્મ્યમાચરેત ઇત્યાદો કર્તવ્ય કર્મ સંન્યાસાદપી નૈષ્કર્મ્ય પ્રાપ્તિમ દર્શયતિ. લોકે ચ કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ ઇતિ પ્રસિદ્ધતરમ. અતશ્ચ નૈષ્કર્મ્યાર્થિનઃ કિમ કર્મારંભેણ ઇતિ પ્રાપ્તમ. અતઃ આહ ન ચ સંન્યસદાદેવ ઇતિ. કોઈ પ્રશ્ન કરે છે કે એવું કહ્યું છે સ્મૃતિમાં, મહાભારતમાં કહ્યું છે, બીજા પણ સ્થળોએ કહ્યું છે. આ પણ એક બહુ પ્રસિદ્ધ વાક્ય છે. અભયમ સર્વભૂતેભ્યો દત્વા નૈષ્કર્મ્યમ આચરે. મનુષ્ય નૈષ્કર્મ્યનું આચરણ કરવું જોઈએ, અર્થાત સર્વકર્મનો ત્યાગ કરવો જોઈએ, અથવા મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. કેવી રીતે? અભયમ સર્વભૂતેભ્ય દત્વા, સર્વ પ્રાણી માત્ર અભય પ્રદાન કરીને, એટલે કે સંન્યાસ લઈને. સંન્યાસ લેવા માટેની આ મુખ્ય સંકલ્પ, મુખ્ય વ્રત કયું છે? પ્રાણી માત્રને અભય પ્રદાન કરવું. ક્યારે કોઈના માટે ભયનું કારણ ન બનવું. કોઈને માટે એવું ન થવું જોઈએ કે ભાઈ આ મને કોઈ રીતે દુઃખ પહોંચાડશે, મને હાનિ પહોંચાડશે, કે મારું કોઈ લઈ લેશે, કે એવી કોઈ પ્રકારનો ભય. એ સર્વ પ્રકારના ભયનો ત્યાગ. એટલે અભયમ, સર્વ પ્રાણી માત્રને અભય પ્રદાન કરવું આ સંન્યાસનું મુખ્ય વ્રત છે. અર્થાત કહેવાનો વાત છે કે સર્વ કર્મો જયારે ત્યાગ કરવામાં, તો કામ કરતા હોઈએ ત્યારે તો લોકોનો ભય જન્મવાનો જ. આપણે કર્મ કરીએ એટલે આપણે કશીક વસ્તુ સિદ્ધ કરવા માટે કર્મ કરતા હોઈએ તો કોઈકના ભાગ પડવાનો જ. કઈ પણ દુનિયામાં આપણે પ્રાપ્ત કરવા માંગતા હોય તો કોઈકના ભાગ પડવાનો જ છે. ભલે આપણે પ્રામાણિક પ્રયત્ન કરતા હોઈએ અને એ રીતે આપણે પ્રયત્નથી મેળવતા તોય પણ કોઈકનાથી ભાગ પડવાનો નથી. અને એટલા અને તો આ સંન્યાસી કોને એટલે કર્મ નથી કરતો, કોઈનો ભાગ પડવા માંગતો નથી. એટલે સર્વને અભય પ્રદાન કરવાનો અર્થ સર્વ કર્મનો ત્યાગ કરવો. અભય કારણ કે જેને કંઈ જોઈતું નથી. હંમેશા આપણે ક્યારે અભય પ્રદાન કરી શકીએ? કોઈને માટે ભયનું કારણ ક્યારે ન બનીએ, જયારે કોઈની પાસે કોઈ અપેક્ષા ન હોય, કોઈ પ્રકારની અપેક્ષા ન હોય. મહાન વસ્તુ છે એ. તો એનો અર્થ તો સીધો પ્રજ્ઞા જેવું કરી શકે, પણ જેટલા ઊંચા આપણે કરી શકીએ કોઈ પ્રકારની અપેક્ષા કોઈની પાસે છે જ નહીં. કે માણસે અમુક જ હોવું જોઈએ, ના હોય, એ કોઈ અપેક્ષા જ નહીં. મારો શિષ્ય જ હોવો જોઈએ, ના હોવો જોઈએ, અહીં જ આવે ને ત્યાં ના આવે, અથવા આમ જ વર્તે ને તેમ ન વર્તે, આમ બોલે ને તેમ, કશી પણ અપેક્ષા જ નહીં. બીજી બધી અપેક્ષા તો ના જ હોય કે મને ગુરુ દક્ષિણા આપે, એ તો ત્યાં સમજ્યા.
મને ખવડાવે, મારી સેવા ચાકરી કરે, એવી અપેક્ષા તો ના જ હોય કોઈને. પણ બીજી કશી અપેક્ષા ના હોય તો દરેક કંઈક ભય હંમેશા હોય, બધાને ભય હોવાનો કે સ્વામી શું કહે છે, એમને ગમશે કે નહીં ગમે, એમને સારું લાગશે. એટલે આપણે કોઈને ગમાડવા મળે કશું, એનો હતો કે ભય, એનો હતો કે આ ભયનું કારણ બન્યા. આપણું કંઈક વર્તન એવું હોય જેથી લોકોને ભય ઉત્પન્ન થતો હોય, કંઈ પણ સૂક્ષ્મ રીતે પણ, એનો હતો કે એટલી સંન્યાસમાં કચાશ, અથવા તો આપણા ભય પ્રદાન કરવામાં કચાશ. કોઈ કશો પણ ભય આપણાથી લાગે એનો અર્થ એ થયો કે આપણે અભય પ્રદાન કરી શક્યા નથી. એનો અર્થ કે આપણે કંઈક અપેક્ષા છે. એ તો કોઈને ભય કેમ લાગે? આપણે રસ્તા પર ચાલતો હોય તો કોઈ રસ્તાવાળાને ભય નથી લાગતો, જાણે છે કે આ એના રસ્તે છે, અમે મારા રસ્તે છે. તો કોઈક આપણે જે સંબંધિત લોકોને ભય લાગે એનો અર્થ થયો કંઈક અપેક્ષા હોય. જ્યાં અપેક્ષા હોય ત્યાં ભય હોય. ભયનો અભય પ્રદાન કરો અર્થાત સર્વ અપેક્ષાનો ત્યાગ. સર્વ અપેક્ષાનો ત્યાગ અર્થાત જેને કોઈ વસ્તુની આવશ્યકતા જ નથી તો જ અપેક્ષા ના હોય. અને એટલા માટે કર્મનો ત્યાગ છે. કર્મનો ત્યાગ ત્યારે જ હોય જ્યારે તમારી કઈ અપેક્ષા ના હોય. આપણે વસ્તુ અંદર જોઈતી હોય અને પછી આપણે કંઈ ન કરતા હોઈએ એનું નામ તો મિથ્યાચાર કહેવાય. આપણે કંઈ ન કરતા હોઈએ ક્યારે? જ્યારે કોઈ આપણી જવાબદારી ક્યારે કોઈ ના હોય, જ્યારે કોઈ પણ પ્રકારને આપણો હક ના હોય કે અપેક્ષા ના હોય. આમ સર્વને અભય પ્રદાન કરો અર્થાત સર્વની અપેક્ષા, સર્વ અપેક્ષાનો કે હકનો ત્યાગ, હમ સંન્યાસ. અંતો કે છે આવું જે કરે એ નૈષ્કર્મ્ય આચરે. આમ કરીને સંન્યાસે નૈષ્કર્મ્યનું આચરણ કરવું જોઈએ, અર્થાત એને નૈષ્કર્મ નિષ્ઠ બનવું જોઈએ. આને તો એવું કહેવાય છે કે આપણે સર્વ કર્મનો ત્યાગ કરી દઈએ વિધિપૂર્વક, બસ તો પછી હું નૈષ્કર્મ પ્રાપ્ત કરી શકું. એટલે આ જે વાક્ય છે પેલું શ્રુતિ, આ સ્મૃતિનું વાક્ય, અભયમ સર્વભૂતેભ્યો દત્ત્વા નૈષ્કર્મ્યમ આચરેત સર્વભૂત હિતો મૈત્ર સર્વેન્દ્રિય યતો મુનિ. સર્વભૂત હિતો મૈત્ર, આગળ પણ કહે છે સર્વભૂત હિત, પ્રાણી માત્રોને હિત કરતા હોય, મૈત્ર સર્વનો મિત્ર હોય, સર્વેન્દ્રિય યત પોતાની સર્વ ઇન્દ્રિય પર જેને પૂર્ણ રીતે પ્રભુત્વ હોય, મુનિ જે મનનશીલવાન હોય. આ સંન્યાસીના લક્ષણો છે. સર્વેન્દ્રિય યત મુનિ મૈત્ર સર્વભૂત હિત. પણ એની અત્યારે આવશ્યકતા નથી બીજી પંક્તિ, એટલે અહીંયા એને કહેવામાં આવતી નથી. પણ આ તો શાસ્ત્રમાં તો કહેલું છે કે તમે સર્વ કર્મનો વિધિપૂર્વક ત્યાગ કરો તો પણ તમે સંન્યાસી બની જાઓ, આ નૈષ્કર્મ પ્રાપ્ત કરો તો પછી ઇત્યાદૌ કર્તવ્ય કર્મ સંન્યાસાદપી નૈષ્કર્મ્ય પ્રાપ્તિ દર્શયતિ. જે મનુષ્ય પોતાના સર્વ કર્તવ્યનો ત્યાગ કરે એ નૈષ્કર્મ પ્રાપ્ત કરે, એવા પ્રકારનું જાણે કે આ વાક્યમાંથી ફલિત થતું હોય એવું જાણે છે. અને તો પછી લોકે છે અને લોકમાં પણ પ્રસિદ્ધ છે શાંતો દાંતો પરતઃ તિતિક્ષુ. શાંત દાંતો પરતઃ તિતિક્ષુ સંન્યાસ યોગાદ શુદ્ધ સત્વ. આ બધા શ્રુતિમાં વાક્યો કહેલા છે. અને એને પ્રસિદ્ધ યતો યતો નિવર્તતે તતસ્તતો વિમુચ્યતે. એક સામાન્ય એક નિયમ છે અને જાણીતું છે, યતો યતો નિવર્તતે. જેમ માણસ નિવૃત્ત થતો જાય તતઃ તતઃ વિમુચ્યતે, તેમને મુક્ત થતો જાય. જેટલું એટલે નિવૃત્ત થવા માટેનો ઉપાય છે. ધંધામાં પણ દીકરો મોટો થઈ ગયો નિવૃત્ત થઈ ગયો, લોકો પકડી જ નાખે, કોઈને કઈ નિર્ણય લેવા જ ના દે ને, એના વગર ચાલે જ નહીં. એને પૂછીને જ બધું થવું જોઈએ એમ કરીને કંટ્રોલ રાખવા માંગે લોકો. ઘરની અંદર પણ પુત્ર વધુ આવે તો એને સોંપી દેવાનું ચાલશે કે નહીં ચાવી મારી પાસે, રોટલો લોટ કેટલો એ પૂછીને કરવાનો, કેટલો મસાલો બધું પૂછીને જ કરવાનો. કેમ? કંટ્રોલ. જેટલો કંટ્રોલ રાખવા માંગતો હોય એટલે આપણે વધારે અંદર ફસાયેલા જ હોઈએ. અને તેથી નૈષ્કર્મ એટલે યતો યતો નિવર્તતે તતસ્તત વિમુચ્યતે. નિવર્તનાદિ સર્વતઃ ન વેત્તિ દુઃખમ અનુભવી. એટલે બધામાં જે નિવૃત્ત થઈ ગયો એને કોઈ અણુ માત્ર દુઃખ ના હોય. અને તેથી એ લોકોમાં પણ પ્રસિદ્ધ છે કે જેમ મનુષ્ય કર્મ છોડી દે તેમ તેમ માણસ નિવૃત્ત બને છે. તો ભગવાન આપ એમ કેમ કહો છો કે કર્મ છોડી દેવાથી મને નિષ્કર્મ પ્રાપ્ત ના થાય? બધા જાણે છે કે કર્મ છોડી દેવાથી નિષ્કર્મ પ્રાપ્ત થાય છે. ઇત્યતઃ આવા પ્રકારનો સંશય કોઈને હોય, લોકે છે કર્મણામ અનારંભાદ નિષ્કર્મથી પ્રસિદ્ધતરમ વધારે અતસ્ય નૈષ્કર્મ્યાર્થિનઃ કિમ કર્મારંભેણ. જે નિષ્કર્મનો અર્થ છે, નૈષ્કર્મનો અર્થ અર્થાત જે નૈષ્કર્મી ઈચ્છે છે એને કર્મનો વળી શું ઉપયોગ? જેને સ્વર્ગ પ્રાપ્ત કરવો એને કર્મનો પણ જે આત્મલોક જોઈએ છે નૈષ્કર્મ એને સિદ્ધ કરવું છે એને માટે કર્મનો શું ઉપયોગ? એ પ્રકારનો પ્રશ્ન થાય
એટલે ભગવાન બીજી પંક્તિઓ કહે છે, ન જ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. કે છે આગળ, નાપી સંન્યસનાદેવ કેવલાત કર્મ પરિત્યાગ માત્ર એવ જ્ઞાન રહિતા સિદ્ધિમ નૈષ્કર્મ્ય લક્ષણાન જ્ઞાન યોગેન નિષ્ઠામ ન સમધિગચ્છતિ ન પ્રાપ્નોતિ. એટલે ભગવાન કહે છે કે નાપી સંન્યસનાદેવ, માત્ર સંન્યાસ એવ, સંન્યસનાત એવ, માત્ર સંન્યાસથી નૈષ્કર્મ પ્રાપ્ત ન થાય. કેવલાત કર્મ પરિત્યાગ માત્રાદેવ, સંન્યાસનો જો અર્થ એવો કરતા હો કે સર્વ કર્મનો વિધિપૂર્વક ત્યાગ અને અમુક પ્રકારની જીવન રીતિ, એવો જો સંન્યાસનો અર્થ કરતા હોય તો એ પ્રકારના સંન્યાસથી કે મોક્ષ પ્રાપ્ત થવાનો. સિદ્ધિમ સમધિ ન સમધિ ગચ્છતિ, સિદ્ધિ કે નૈષ્કર્મ્ય એ કે મનુષ્ય માત્ર કર્મના ત્યાગ, ઓફિશિયલ ત્યાગ. બે વસ્તુ છે, એક તો આપણે ઓફિસમાં જઈને કામ ના કરીએ કરવાનો અનારંભ, બીજો કે હું તો રાજીનામું આપી દઉં છું બસ ચાલો, એનો નામ સંન્યાસ. રાજીનામું આપ્યું એટલે કોઈ જવાબદારી નથી, પેલી જવાબદારી છે તોય નથી કરતો, એ કર્મનો અનારંભ, જવાબદારી છોડી દીધી પછી તો પાછો નિવૃત્ત થયો હતો. ના, માત્ર રાજીનામું આપ્યું મારે નિવૃત્ત થયો પણ નિયમ નથી. નિવૃત્તિ એ કર્મનો અભાવ, બાહ્ય કર્મનો અભાવ નથી, નિવૃત્તિ માનસિક સ્થિતિ છે. અંતેથી બધેથી તું ભલે ને ઓફિસની જવાબદારી છૂટો થતો પણ તું મનમાં શાંતિ મેળવે એવો કોઈ નિયમ નથી. તેમ ઘણા લોકો ત્રાસી જઈને કર્મનો ત્યાગ કરે, સંન્યાસ લઈ લે, તો કે એવા માત્ર કર્મનો ત્યાગ કરવાનો ભાઈ એ સંન્યાસ છે, એનાથી સિદ્ધિ પ્રાપ્ત ન થાય. જ્ઞાન રહિતાત સંન્યસનાત એવ, માત્ર સંન્યાસથી, માત્ર સંન્યાસ કેવો સંન્યાસ? જ્ઞાન રહિત સંન્યાસ. જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી સંન્યાસ તો બરાબર છે, પણ જે સંન્યાસની પાસે વિવેક નથી, વૈરાગ્ય નથી, એ સંન્યાસ એટલે સંન્યાસ ખરેખર કર્મોથી લેવાનું નથી, પરંતુ કર્મ જેમાંથી જન્મે છે, કર્મ શેમાંથી જન્મે? ઈચ્છામાંથી, કામનામાંથી જન્મે. અંતેથી એ કામનાનો જયારે મનમાં ત્યાગ થઈ ગયો ત્યારે જ કર્મનો ત્યાગ કરવો જોઈએ, નહીતર નહીં. એષણાત્રય ત્યાગ, વિત્તેચ્છા, લોકેચ્છા, પુત્રેચ્છા, આ બધી ઈચ્છાઓ છે, ધન પ્રાપ્ત કરવાની, પુત્ર પ્રાપ્તિને વગેરે, એ સર્વ ઈચ્છાઓ મનમાંથી જતી રહી, વૈરાગ્ય પ્રાપ્ત થયો અને તો તમે કર્મનો ત્યાગ કરો તો બરાબર છે. તેથી કર્મનો ત્યાગ એ અગત્યની વસ્તુ નથી, પરંતુ કર્મ જેમાંથી જન્મે છે એ ઈચ્છાનો ત્યાગ એટલે કે વૈરાગ્ય. વૈરાગ્ય વગર સંન્યાસ લીધો હોય તો પછી એનાથી કઈ પ્રાપ્ત ન થાય. એથી સિદ્ધિમ નૈષ્કર્મ્ય લક્ષણામ જ્ઞાન યોગે નિષ્ઠામ ન સમધિ ગચ્છતિ ન પ્રાપ્નોતિ. કહેવાનું એવું છે કે ચિત્ત શુદ્ધિ ન હોય, વૈરાગ્ય ન હોય અને કદાચ સંન્યાસ કોઈ લઈ લે તો પણ એવા સંન્યાસથી મોક્ષ પ્રાપ્ત થવાનું નથી. અને તેથી આગળ જે કહેવામાં આવ્યું કે સર્વ પ્રાણી માત્રને અભય પ્રદાન કરીને મનુષ્યએ નૈષ્કર્મનું આચરણ કરવું જોઈએ. એમાં એવી અપેક્ષા છે કે આ મનુષ્યમાં વૈરાગ્ય છે, અંતઃકરણ શુદ્ધિ છે. નહીંતર જેના મનો રાગ દ્વેષ હોય એ કેવી રીતે કોઈને અભય પ્રદાન કરે? રાગ દ્વેષ હોય એટલે હંમેશા રાગ હોય પકડી રાખવાનું અને દ્વેષ હોય એને ટાળવાની ઈચ્છા રહેવાની. તો કશું પકડી રાખતા હોય એટલે બીજાને ભય જન્મે, જેને જોઈતું હોય, અને કશું તમે ટાળવા માંગતા હોય તો બીજાને ભય જન્મે, એની પાસે જાય એટલા માટે. રાગ દ્વેષ હોય ક્યારે કોઈને અભય કેમ પ્રદાન કરી શકે? એ પોતે જયારે એના પોતાનામાં એ પ્રકારની સ્વસ્થતા ના હોય, સલામતી ના હોય, તો જે માણસ પોતે જ સલામત નથી બીજાને કઈ સલામતી આપી શકે? અંતેથી એ શક્ય જ નથી કે માણસ અભય પ્રદાન કરે. અભય પ્રદાન કરવાનો અર્થ એ થયો કે મનુષ્ય કેવો છે? સ્વસ્થ છે, વૈરાગ્યના. અંતેથી માત્ર ઉત્સુકતાથી સંન્યાસ લઈ લીધો. સંન્યાસ માટે પણ લોકોને બહુ આમ એક પ્રકારનું આકર્ષણ હોય છે. અંતેથી કેમ આકર્ષણ મને ખબર નથી, પણ ઘણા લોકોને હોય છે નાનપણથી એવું આકર્ષણ સંન્યાસ માટે. એવો ઉત્સાહ હોય કે બસ સંન્યાસ લઈ લે, છોડી દઈએ, છોડવા માટેનું આકર્ષણ એને કંઈક. અંતેથી એવો ઉત્સુકતાથી કદાચ ગ્રહણ કરી લીધો તો પણ એ વસ્તુ જે હેતુ છે એ હેતુ સિદ્ધ ન થાય, એ આ કહેવાનો ભાવ છે. આ તો કર્મનું પ્રકરણ છે ને, એટલે અત્યારે અહીંયા તેથી કર્મનું અહીંયા મહત્વ કહેવામાં આવે છે કે કર્મથી જે થવું જોઈએ ન થયું હોય, કર્મથી જે હેતુ સિદ્ધ થવું જોઈએ, હવે શેરડીનો સાંઠો લઈએ અને ચૂસે રસ બસ ચૂસ્યા પછી તો ફેંકો તો બરાબર છે, એમને ફેંકો તો પછી ભૂખ્યા રહી જાઓ. એમ કર્મ પણ એક સાંઠો છે, એમાંથી રસ ચૂસ્યો, વૈરાગ્ય પ્રાપ્ત થયો, પછી કર્મ ત્યાગ કરો બરાબર છે.
એમને એમ ત્યાગ કરી દે તો પછી કર્મનો જે આપણે જેનાથી લાભ થવો જોઈએ એ લાભથી વંચિત રહી જઈએ. પછી આગળના શ્લોકના અવતરણમાં કહે છે શંકરાચાર્યજી, કસ્માત પુનઃ કારણાત કર્મ સંન્યાસ માત્રાદેવ જ્ઞાનરહિતાત સિદ્ધિમ નૈષ્કર્મ્ય લક્ષણામ પુરુષઃ નાધિગચ્છતિ इति हेत्वाकांक्षायाम् आह नहीं दे. અકસ્માત એવું શા માટે ભગવાને કહ્યું બીજી પંક્તિની અંદર કે માત્ર સંન્યાસ લો તો નિષ્કર્મ રૂપી સિદ્ધિ પ્રાપ્ત ન થાય? એનું કારણ શું? ધારો કે આપણે વૈરાગ્ય ઉત્પન્ન ન થયો હોય કે મને રાગ દ્વેષ દૂર ન થયા હોય અને ધારો કે આપણે સંન્યાસ લઈ લઈએ તો શા માટે એવા સંન્યાસથી આપણને નૈષ્કર્મ સિદ્ધિ કે જ્ઞાન પ્રાપ્ત ન થાય? એવું શા માટે? એ પણ સમજાવવું પડે ને. અકસ્માત પુનઃ કારણ એવું શું કારણ છે કે કર્મ સંન્યાસ માત્ર એવ જ્ઞાન રહિતા, જ્ઞાન રહિત જે કર્મ સંન્યાસ એટલે વૈરાગ્ય રહિત જે કર્મ સંન્યાસ છે એનાથી નૈષ્કર્મ લક્ષણ સિદ્ધિ પ્રાપ્ત ન થાય એનું કારણ શું, હેતુ? એ પ્રકારનું કારણ જાણવાની કોઈ ઈચ્છા હોય તો ઈચ્છાનો ભગવાન એ પ્રશ્ન જે છે એનો ઉત્તર ભગવાન 5મા શ્લોકમાં આપે છે. નહીં નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે ह्यवशः કર્મ સર્વ પ્રકૃતિજૈર્ગુણૈઃ. નહીં કારણ કે તો આગળના ચોથા શ્લોકમાં બીજી પંક્તિમાં કહ્યું કારણ 5મા શ્લોકમાં સમજાવે છે. કારણ કે એટલે કે માત્ર કર્મ ત્યાગ કરવાથી કે નિષ્કર્મ પ્રાપ્ત નહીં થાય. કેમ? કારણ કે કશ્ચિત કોઈ પણ માણસ એવો નથી જાતું ક્યારે પણ અકર્મકૃત તિષ્ઠતિ, કોઈ પણ માણસ ક્યારે પણ કર્મ વગર રહી જ ના શકે. માણસ ક્યારે પણ નિષ્ક્રિય રહી જ ના શકે. અંતેથી કર્મનો તમે બહારથી ત્યાગ કરો તો પણ નિષ્ક્રિયતાનો જે આનંદ માણો છો એ આનંદ તો માણી નહીં શકો. કારણ કે તમે નિષ્ક્રિય રહી જ નહીં શકો. કેમ ના રહી શકો? એનું કારણ એનું ઉત્તર બીજી પંક્તિમાં આવે. કાર્યતે હિ, કારણ કે કાર્યતે અવશઃ કર્મ સર્વ પ્રકૃતિજૈ ગુણૈ. કર્મ કરવું કે ન કરવું એની સ્વતંત્રતા આપણને ક્યાં છે? કર્મ ન કરવાની સ્વતંત્રતા હોય તો આપણે કર્મ ત્યાગ કરી શકીએ. હવે ત્યાગ ક્યારે કરી શકીએ? જ્યારે ત્યાગ કરવાની સ્વતંત્રતા હોય. મારી જે વસ્તુ હોય હું ત્યાગ કરી શકું અંતેથી, પરંતુ જે વસ્તુ મારી ન હોય અથવા તો જે મારા કાબુમાં ના હોય. ઘરમાં ચોર આવે ત્યાગ આપણે કરી શકીએ? મેં આ ચોરનો ત્યાગ કર્યો પણ એ ચોરનો ત્યાગ નથી કેવો થાય? હા, મારી પાસે કઈ વસ્તુ એનો ત્યાગ કરી શકે, મારી છે. ચોર કઈ મને પૂછીને નથી આવ્યો કે હું કહું તો જતો રહે. અંતેથી એનો જેનો ત્યાગ કરવાની સ્વતંત્રતા આપણે ન હોય એનો ત્યાગ આપણે કેમ કરી શકીએ? અને તે જ રીતે કર્મ કરવું કે ન કરવું એવી સ્વતંત્રતા મને છે તો કે ના. હું પોતાના સંકલ્પથી કે પોતાના નિર્ણયથી કર્મ કરતો કે નહીં. કર્મ તો મારી પાસે કોઈ કરાવડાવે છે. કર્મ ન કરવાની સ્વતંત્રતા મને છે જ નહીં. કારણ કે પ્રકૃતિ જય ગુણ, પ્રકૃતિ એટલે સત્વ રજસ તમસ, આ જે ગુણો બધા છે અથવા મારો જે સ્વભાવ છે એ સ્વભાવ એવો અસ્થિર કે ચંચળ છે કે એ મને શાંત બેસવા દેતો જ નથી. આમ શાંત બેસવાની સ્વતંત્રતા કોને છે? વિચાર કરો. કર્મ છોડવાની સ્વતંત્રતા મને હોય, જ્યાં મેં રાજીનામું આપી દઉં, એ સ્વતંત્રતા છે. પણ શાંત બેસવાની સ્વતંત્રતા નથી. કે અંદર કઈ ને કઈ ચાવી ચડાવતું જો અંતેથી 1 મિનિટ બેઠા ને પછી ખલાસ ઉભા થયા, આવડા થયા કે રેફ્રિજરેટર ખોલ્યું કે ખાધું પીધું, ટીવી ઉભો કર્યો, ચાલુ કર્યો, ટેલિફોન ચલાવ્યો, કઈ ને કઈ ચાલુ. કેમ? બેસાય જ ને બરોબર છે, બેસવા જ ના. કારણ કે અંદર બેસવાની સ્વતંત્રતા આપણામાં ક્યાં છે? નથી. એવી સ્વતંત્રતા હોય એ માણસ જ કર્મ ત્યાગ કરી શકે, એને કર્મ ત્યાગ ન થાય. કે હે અર્જુન, કર્મનો ત્યાગ કરવાની, કર્મ ન કરવાની સ્વતંત્રતા નથી. કર્મ કરવું કે ન કરવું એનો નિર્ણય હું લઈ શકતો તો કર્મ ન કરું, તો કર્મ નહીં કરવાનો નિર્ણય હું નથી લેતો. બીજું કોઈ મારી કર્મ કરાવે, પણ મારો સ્વભાવ.
આમ સ્વભાવ જ અસ્વસ્થ હોવાને કારણે, વિક્ષિપ્ત હોવાને કારણે, અજંપો જ મનમાં હોવાને કારણે એ અજંપાથી માણસ કામ કરતો હોય તો અનેક બધું અંદર અજંપો હોય અને બાહ્ય કર્મનો ત્યાગ કરીએ તો પણ કર્મનો ત્યાગ ના થાય, કારણ કે બીજું કશું કરે. ભલે પછી આ ઘરનું કામ ના કરે, બીજાનું કામ કરો. અર્જુન ધારો કે આ યુદ્ધ ના કરે તો જંગલમાં શું કરે, લાકડા કાપે, કશું તો કરે. એના હાથમાં જે ચળ હોય એનો ક્યાંક તો એને એ પ્રદર્શિત કરવું જ પડે. અત્યારે ચળ સારું છે ધર્મનો, એ અહીંયા રક્ષણ કરી શકે. એ ના કરે તો લાકડા કાપે ને ઘાસ કાપે ને બીજું કઈ મારામારી કરે, ભીલ લોકો સાથે શું કરે, કંઈક તો કરવું જ પડે ને એને. કારણ કે જેનો સ્વભાવ પડી હોય ગમે તે સ્થિતિમાં એ કરવાનો જ છે. એનો સ્વભાવ જે છે ભગવાન પણ 18 મધ્યમ એ જ કહે છે, સ્વભાવ એને કમંતે નિબદ્ધસ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી યન્મોહાત કરિષ્યસી અવશોપિત. કે તારો પ્રકૃતિ છે, તું મોહને કારણે અભિમાનથી કહે છે તો ખરો હું નહીં કરું, પણ નિશ્ચય છે વ્યવસાય છે પ્રકૃતિ સ્વામ નિરોક્ષતી. આ તો વ્યવસાય થાય છે નિશ્ચયથી હું કર્મ નહીં કરું એ મિથ્યા છે, અર્થાત અસત છે, ખોટો છે. તારી પ્રકૃતિ સ્વભાવ તારી પાસે કર્મ કરાવશે. એટલે હવે કર્મનું રહસ્ય ભગવાન સમજાવે છે. આ કર્મની આખી મેકેનિઝમ, એટલે કર્મ કેમ થાય છે એ બધી જે એમની જે વિગતો છે ભગવાન એ સમજાવે છે. ચાલો આની ચર્ચા આવે શુક્રવાર પર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ॐ श्रीगुरुभ्यो नमः. हरि ॐ. ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ. ज्ञानयोगेन साङ्ख्यानाम् कर्मयोगेन योगिनाम् न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते. न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति. न कर्मणाम अनारंभात पुरुषः नैष्कर्म्यम् अश्नुते. કર્મનો આરંભ ન કરવાથી, અર્થાત કર્મનું અનુષ્ઠાન ન કરવાથી કે નૈષ્કર્મ્ય પ્રાપ્ત ન થાય. ન જ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કોઈ એમ કે ચાલો તો કર્મનો સંન્યાસ લઈ લો તો સિદ્ધિ પ્રાપ્ત થાય કે ન થાય, કારણ કે એવું કહ્યું છે અભયમ સર્વભૂતેભ્યો દત્વા નૈષ્કર્મ્યમ આચરેત. એમ તો કહ્યું છે કે સર્વ પ્રાણીને અભય પ્રદાન કરીને નૈષ્કર્મ્યનું આચરણ કરવું જોઈએ. અર્થાત સંન્યાસ તમે લો એનું નામ જ નૈષ્કર્મ્ય ના કહેવાય. અર્થાત હું વિધિપૂર્વક કર્મનો ત્યાગ કરવો, અર્થાત હું સંન્યાસી બની જવું તો પછી મેં નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરવું કહેવાય કે નહીં? તો કે નહીં. ન ચ સંન્યસનાદેવ
સિદ્ધિમ સમધિગચ્છતિ. આમ નૈષ્કર્મ્ય એ કોઈ શારીરિક સ્થિતિ નથી, એ કર્મનો અભાવ એવી કોઈ સ્થિતિ નથી. નૈષ્કર્મ્ય તો જ્ઞાન છે. આત્મા જે કર્મ રહિત છે, આત્મા જે નિષ્કર્મ છે, એ નિષ્કર્મ આત્મામાં સ્થિતિ અવસ્થા, એનું નામ નિષ્ઠાનું નામ છે નૈષ્કર્મ્ય. નિષ્કર્મ્ય અર્થાત આત્મજ્ઞાન કે આત્મજ્ઞાન નિષ્ઠા એ કર્મનું અનુષ્ઠાન ન કરવાથી કે કર્મનો સંન્યાસ લેવાથી પ્રાપ્ત ન થાય. કર્મનો સંન્યાસ એમાં નિંદા નથી, નિંદા કર્મના ત્યાગની છે. અર્થાત કર્મના ત્યાગ માટેની પૂર્વ તૈયારી ન હોય અને કર્મનો ત્યાગ એટલે કેવલાત જ્ઞાન રહિતા સંન્યાસાત. જ્ઞાન રહિત એટલે સંન્યાસની પાછળ જે પ્રકારનો વિવેક હોવો જોઈએ, જે વૈરાગ્ય હોવો જોઈએ, એ ન હોય અને એમને જ એવું માનીને કે બસ આ પ્રકારે સંન્યાસ લેવાથી હું કર્મમાંથી મુક્ત થઈ જાય, એ પ્રકારના કોઈ ભ્રમથી સંન્યાસ લેવામાં આવ્યો હોય તો મનુષ્યને કઈ એવા સંન્યાસથી નૈષ્કર્મ્યની સિદ્ધિ પ્રાપ્ત ન થાય, આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. તું શા માટે કે હું કર્મનો ત્યાગ કરું તો નિષ્ક્રિય કેમ ન બની શકું? તો કે નિષ્ક્રિય તું બની જ ના શકે. અરે નિષ્ક્રિયતા કરવામાં તમારે નિષ્ક્રિય ના બની શકે. કસ્માત પુનઃ કારણાત કર્મ સંન્યાસ માત્રાદેવ જ્ઞાનહિતા સિદ્ધિમ નૈષ્કર્મ લક્ષણામ પુરુષ ન અધિગચ્છતિ. પૂછે પ્રશ્ન 5મા શ્લોકને પ્રારંભમાં કે એવું શું કારણ છે કે કર્મનો ત્યાગ કરવાથી હું નિષ્ક્રિય ન બની શકું? આમ કર્મનો ત્યાગ કરવાથી કર્મોથી મુક્ત ન બની શકે એનું શું કારણ? ઇતિ હેતુ આકાંક્ષાયામાહ. કેમ ભગવાન એમ કહો છો આપ કે કર્મનો સંન્યાસ લેવા છતાં કે કર્મનો ત્યાગ કરવા છતાં પણ હું કર્મમાંથી મુક્ત ન થયું એવું કેમ કહો છો? તો કે કર્મમાંથી મુક્ત થવાની સ્વતંત્રતા તને તું ક્યારે મુક્ત થાય? જેમ પેલો માણસ ગંગામાં તરતો સામે જોયું તો આ તો ત્યાં ધાબો કરે છે ગંગાના પ્રવાહમાં અને લેવા માટે પડ્યો પ્રવાહની અંદર કરીને ગયો અને ધાબાને બાથ ભરી અને પછી તણાવ મળે પાણીમાં. અરે આવતો રે, છોડી દે, આવતો રે. પેલો અહીં કહે છે કે મેં તો છોડ્યું પણ એ મને છોડતું નથી, કારણ કે ધાબળો નથી, એ તો એક રીંછ છે. અને તે રીતે હું તો કર્મને બધું છોડી દઉં પણ કર્મ મને છોડે ત્યારે હું છૂટો થઉં ને, આ વસ્તુ એવી છે. એટલે કે માણસ ક્યારે છૂટાય કરવાથી? જો કર્મ એને છોડે તો. એટલે કર્મને છોડવાની આપણે સ્વતંત્રતા હોત તો પ્રશ્ન નહીં, તો આપણે છૂટા થઈ જ ગયા હોત. તો રીંછને છોડવાની સ્વતંત્રતા, એ ધાબળો હોત તો આપણે છોડી દીધો હોત. રીંછને છોડવાની સ્વતંત્રતા આપણે નથી. અને તે રીતે આ કર્મને છોડવાની સ્વતંત્રતા આપણામાં ન હોવાને કારણે આપણે કર્મને છોડીએ પણ કર્મ આપણે છોડતું નથી, અંતે આપણે મુક્ત થતા નથી. કેમ કર્મ છોડતું નથી એ બતાવ્યું 5મા શ્લોકમાં. કહે છે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે ह्यवशः કર્મ સર્વ પ્રકૃતિજૈર્ગુણૈઃ. નહીં કશ્ચિત કોઈ પણ, કશ્ચિત કોઈ જાતના અપવાદ વગર, કોઈ કશ્ચિત. પછી શંકરાચાર્ય અપવાદ બતાવે છે, કશ્ચિતમાં કોઈ અપવાદ નથી. કશ્ચિત એટલે કોઈ પણ, ગુજરાતીમાં બધા જ આવી ગયા. કશ્ચિત ક્ષણ આપી, એક ક્ષણ માટે પણ, જાતું ક્યારેય પણ, એક ક્ષણ માટે પણ, ક્યારેય પણ, કોઈ પણ ન તિષ્ઠતિ અકર્મકૃત. અકર્મકૃત અર્થાત કર્મકૃત એટલે કર્મ કરનાર, અકર્મકૃત એટલે કર્મ ન કરનાર કે કર્મ કર્યા વગર કોઈ પણ ક્યારેય પણ ક્ષણ માટે પણ એક કર્મ કર્યા વગર રહી શકતું નથી. એક ક્ષણ માટે કોઈ નિષ્ક્રિય રહી શકતું નથી. શા માટે એવું કહે છે? એટલે જ કહ્યું કે માત્ર કર્મનો ત્યાગ કરવાથી તું કર્મથી મુક્ત નહીં થાય, કારણ કે કોઈ પણ માણસ એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી જ ના શકે. એવું શા માટે? કારણ કે કાર્યતે અવશ, અવશ્ય રીતે મનુષ્ય કર્મ કરે છે. એની સ્વતંત્રતાથી કર્મ કરતો જુદી વાત છે, પરંતુ એની પાસે કોઈ કર્મ કરાવે છે, કોઈ એનું નિયંત્રણ કરે છે. અવશ્ય પરવશતાથી મનુષ્ય કર્મ કરે છે. એને કરવું હોય કે ન કરવું હોય તો પણ કોઈ એની પાસે એને કર્મો કોઈ નિયુક્ત કરે છે. કોણ કરે છે? પ્રકૃતિજૈઃ ગુણૈઃ સર્વમાં બધા આવી ગયા. બધા જ મનુષ્યો પ્રકૃતિજૈઃ ગુણૈઃ, પ્રકૃતિમાંથી જન્મેલા જે ગુણો છે, સત્વ રજસ તમસ. આ સત્વ રજસ તમસ એ જે ગુણો છે મનની અંદર, એ ગુણો વડે પ્રત્યેક મનુષ્ય એની ઈચ્છા હોય કે ન હોય તો પણ એને કર્મમાં જોતરવામાં આવે છે. કર્મ ના કરવું તો પણ એ મનુષ્ય કર્મમાં જોતરાય છે. એવું હોવાને કારણે
તું કર્મ છોડી શકે નહીં, અને તું કર્મ ન છોડી શકે તો માત્ર વિધિપૂર્વક કર્મ છોડ્યું નથી, તું કર્મથી મુક્ત ના થાય. આ એનો હેતુ છે. કર્મનું પ્રકરણ હોવાને કારણે અહીંયા કર્મ કેમ કરવું જોઈએ એના માટે ભગવાન દલીલો આપે છે કે કર્મની આવશ્યકતા શું છે જીવનમાં. શંકરાચાર્ય મહારાજ સમજાવે છે ભાષ્યમાં, નહીં યસ્માત ક્ષણમપી કાલમ જાતો કદાચિત કશ્ચિત તિષ્ઠતે અકર્મકૃત સન્ન. આગળ જે કહ્યું કે માત્ર સંન્યાસ લેવાથી કર્મમાંથી મુક્ત ન થવાય એનું કારણ નહીં આવે. કારણ કે ક્ષણમપી કાલમ, એક ક્ષણના સમય માટે પણ જાતો લે કદાચિત, ક્યારે પણ કશ્ચિત કોઈ પણ અકર્મકૃત ન તિષ્ઠતે, કોઈ પણ મનુષ્ય કર્મ વગર રહી ન શકે એક ક્ષણ માટે પણ. એવું કેમ? એનું કારણ બીજી પંક્તિમાં સમજાવે છે. એટલે પૂછે છે, કસ્માત કાર્યતે હિ યસ્માત અવશઃ એવ કર્મ સર્વઃ પ્રાણી પ્રકૃતિજૈઃ પ્રકૃતિતો જાતૈઃ સત્વરજસ્તમોભિર્ગુણૈઃ. કસ્માત શા માટે એમ કહો છો? તો કે કારણ કે હિ એટલે કે યસ્માત અવશઃ એવ સર્વ પ્રાણી, કોઈ સર્વ પ્રાણી કર્મ કાર્યતે, એટલે પ્રત્યેક પ્રાણી અવશ્યતાથી કર્મમાં જોતરવામાં આવે છે. કર્મ કાર્યતે એટલે એની વચ્ચે કર્મ કરાવવામાં આવે છે. કોઈક એવું પ્રેરક બળ જે છે, કમ્પલ્શન જેને અંગ્રેજીમાં કહેવાય, એટલે કે અવશ્ય પરવશતાથી મનુષ્યને કર્મ કરાવવામાં આવે છે. જેમ કહ્યું ને, બલાદિવ નિયોજિત, બળપૂર્વક જાણે એને કોઈ નિયુક્ત ન કરતો હોય, અનિચ્છન્ન વિવાસણીય, મારી ઈચ્છા ન હોય તો પણ કોઈ એમને નિયુક્ત ન કરતો હોય, એવું શું છે? એવી જ આ જ વસ્તુ. તો કે કોણ કરાવે છે? પ્રકૃતિ જૈહિ ગુણૈહિ. પ્રકૃતિ એટલે પ્રકૃતિ, સત્વ રજસ તમો ગુણાત્મિકા પ્રકૃતિ. પ્રકૃતિતઃ જાતૈહિ, પ્રકૃતિમાંથી જન્મેલા સત્વ રજસ તમોભિ ગુણૈહિ. આ સત્વ રજસ અને તમસ જે ત્રણ ગુણો છે એનાથી આપણું મન બનેલું છે. આ મન ક્યારેક ને ક્યારેક કોઈ પણ સમયે એક અથવા બીજા ગુણના પ્રભાવમાં તો હોવાનું. મન ક્યારેક સાત્વિક હોય, ક્યારેક રાજસ હોય, ક્યારેક તામસ હોય, તો કશું તો હોવાનું. અને કોઈ પણ મનની અવસ્થા હોય તોય પણ મનમાં કોઈને કોઈ ઈચ્છાની પ્રેરણા થવાની જ. સત્વાત સંજાયતે જ્ઞાનમ, મનમાં જયારે સત્વગુણ હોય ત્યારે આપણે શાંત પ્રસન્ન હોઈએ, પણ તો પછી જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે કે ગીતા શું કહે છે, ઉપનિષદ શું કહે છે, આ શું કહે છે. એટલે આવી ઈચ્છા જન્મે એટલે પ્રવૃત્તિ જન્મે જ નથી. પ્રવૃત્તિ ક્યારે ના જન્મે? આપણા મનમાં કોઈ પ્રકારની ઈચ્છા જો ન હોય તો પ્રવૃત્તિ ના જન્મે. સરળ પ્રવૃત્તિની પાછળનું બળ કયું? ઈચ્છા. પણ ઈચ્છા તો આપણે પૂછીને જન્મતી નથી. જો આપણે ઈચ્છાનો ત્યાગ કરી શકતા હોઈએ તો આપણે કર્મનો ત્યાગ કરી શકીએ. ઈચ્છાનો ત્યાગ કરવો આપણા હાથમાં નથી, કારણ કે ઈચ્છા આપણે પૂછીને જન્મતી નથી. ઈચ્છા તો આપોઆપ જ જન્મે છે ને. મને ખબર છે કે 2 મિનિટ પછી કઈ ઈચ્છા મારા મનમાં જન્મશે ના, એ વખતે જે પ્રકારના સંજોગો છે એ રીતે ઈચ્છા જન્મવાની. આપણા મનમાં અનેક પ્રકારના સંસ્કાર ભરેલા છે, અને અમુક સંજોગોની અંદર જે પ્રકારના સંસ્કાર જે છે એ સંસ્કારનું ઉત્તેજન થાય તો તરત સંસ્કાર બહાર અભિવ્યક્ત થાય. આમ સરસ ભોજન કરવાનો સંસ્કાર મનમાં હોય અને તમે મીઠાઈની દુકાનમાંથી પસાર થતા હો, તરત પછી રસગુલ્લા એવો સંસ્કાર જન્મે, તમારે રસગુલ્લા ખાવા એવો સંસ્કાર જન્મે, એવી ઈચ્છા જન્મે. અને આવા સંસ્કાર તો દરેકના મનમાં હોય, એના માટે એ સંસ્કારથી પ્રેરાઈને ઈચ્છા જન્મતી હોય. અર્થાત ઈચ્છા કરવી કે ના કરવી એ આપણા હાથમાં નથી. ઈચ્છા આપોઆપ જ જન્મતી હોય છે આપણી મનની સ્થિતિ પ્રમાણે. મનમાં સાત્વિક સ્થિતિ હોય તો હંમેશા સત્સંગની, જ્ઞાન પ્રાપ્તિની, દેવ દર્શનની, યાત્રા એવી કંઈક ઈચ્છા જન્મે. મનમાં રજોગુણનું પ્રાધાન્ય હોય તો પછી કંઈક ભોગવવાની, પ્રાપ્ત કરવાની, મેળવવાની એવી જાતની કઈ ઈચ્છા જન્મે. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ અશમ સ્પૃહા. ખૂબ સ્પૃહા હોય, આ મેળવું, તે મેળવું, આ લઈ લઉં, તે લઈ લઉં, આ કરું, તે કરું. રજોગુણ જયારે મનમાં હોય ત્યારે આ પ્રકારની ઈચ્છાઓ જન્મે.
તમો ગુણ હોય તો લાવ ત્યારે સુઈ જવું, એ કરને કઈ નથી કરવું. નિદ્રા આલસ્ય પ્રમાદ, નિદ્રા આળસ પ્રમાદ આમાંથી ઈચ્છા જન્મે. શું ઈચ્છા જન્મે? નહીં કરવાની પણ ઈચ્છા જન્મે. કામ સામે હોય છતાં પણ ન કરવું, અનામાસ. જે કરવાનું હોય એને બદલે બીજું જ કર્યા કરવું, પ્રમાદ. અને કશું જ ન કરવું, ઊંઘી જવું, નિદ્રા. આ બધું શું છે? એ પણ એ તમો ગુણની અભિવ્યક્તિ છે. અંદર મનમાં કોઈ તો ગુણ હોય ને, સત્વ, રજસ અને તમસ. અજ્ઞાની મનુષ્ય આ ગુણોના પ્રભાવમાં હોય છે. જ્ઞાની મનુષ્યના મનમાં પણ 3 ગુણો હોય, પરંતુ જ્ઞાની અને અજ્ઞાનીમાં તફાવત એ છે કે અજ્ઞાની મનુષ્યો પોતાના મનના પ્રભાવમાં હોય છે, અને તેથી ગુણોના પ્રભાવમાં હોવાને કારણે જે ઈચ્છાઓ જન્મે એ ઈચ્છાઓના આપણે પ્રભાવમાં હોઈએ. અને એકવાર ઈચ્છા જન્મી પછી ઈચ્છાને પૂરી ના કરો તો તમે છોડે જ નહીં. ઈચ્છા વસ્તુ એવી છે ને, એકવાર જન્મી પૂરી કરાઈને જ રહે. પેલો બાળક એકવાર મારે જોઈએ ચોકલેટ, તમે ગમે તેટલું દબાવો ને, નહીં મળે ધમકી આપો તો તે વખતે ના બોલે. પછી 10 મિનિટ પછી કે તો મને ચોકલેટ આપને. અને ઘરે ના કે તો બહાર જઈને કે, કોઈની ઘરે કે કોઈની હાજરીમાં ગમે તે સંજોગો કહેતો ખરો. કારણ કે એક વાર એની જીદ પકડી પછી ના જ છોડે. આમ ઈચ્છા એવી વસ્તુ છે કે જન્મી ધ્યાય તો વિષયાન પુંસ સંગસ્તે શુભ જાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. આમ એક વસ્તુનું ચિંતન વારંવાર કર્યા કરીએ એટલે ધીમે ધીમે વસ્તુ પ્રબળ બને, એની માટેની આસક્તિ પ્રબળ બને અને ઈચ્છામાં પ્રબળ બને. આ તો મને જોઈએ જ છે. બસ પછી તમે કર્મ ના કરો તો ક્યાં જાઓ? કર્મ ઈચ્છા મનમાં હોય તો કર્મ કરવું જ પડે. કારણ કે ઈચ્છા એટલે શું? કાનમાં કોઈ જીવડું આમ સરવળ થતું હોય તો આપણે શાંતિથી જેમ બેસી ના શકીએ, તે મનમાં ઈચ્છા સરવળતી હોય તો આપણે શાંતિથી બેસી જ ના શકીએ. માણસને કેમ અજમ પહોંચે? બેસને શાંતિ પણ નથી બેસતો, કેમ નથી બેસતો? કારણ કે અંદર કઈ જીવડું સરવળાય છે. કઈ કરવું, આ કરવું તે કરવું. કારણ કે રજોગુણ હોય તો કઈ એટલે એવું જ્યાં સુધી ઈચ્છાનું જીવડું સરવળતું ત્યારે માણસ શાંત બેસી શકતો નથી. અવશ્ય પોતાની ઈચ્છા હોય કે ન હોય તો પણ પેલી ઈચ્છા એની પાસે કર્મ કરાવતો હોય છે. ઈચ્છા શેમાંથી જન્મી? આ સત્વ રજસ તમો ગુણમાંથી જન્મી. આ ગુણો શેમાંથી જન્મ્યા? પ્રકૃતિમાંથી જન્મ્યા. એટલે કે હે અર્જુન, જ્યાં સુધી અજ્ઞાની મનુષ્ય જેનું અંતઃકરણ શુદ્ધ નથી અને તેને કારણે જે પોતાના મનના પ્રભાવમાં છે, મનનો ગુલામ છે. સ્વામી દયાનંદ કે ને કે કૂતરું પૂંછડી પટપટાવે તો બહુ સરસ લાગે, તો પૂંછડી કૂતરાને પટપટાવે તો કેવું લાગે? એવું થઈ જશે. આપણે શીખેલી છે આ મન પૂંછડી જેવું છે. આપણે મનને પટપટાવીએ તો બરાબર છે, તો એમ લાગે કે હા, એટલે કે મન મારા કાબુમાં છે, મારે મનનો જે ઉપયોગ કરવો એમ કરું તો બરાબર છે. તો મન મારી પાસે કરાવે ત્યારે પેલું પૂંછડી કૂતરું પટપટાવે એના જેવું થઈ ગયું. તો એ આપણી સ્વતંત્રતા જ નથી કે આપણે શાંતિથી બેસી શકીએ. ક્યારે બેસાય? શાંતિ તો બહુ છે, ભગવાન આપી છે. સમય નથી મળતો તોય પણ ઘણો સમય હોય છે, પરંતુ મનમાં અજંપો. એ શું અજંપો જ બતાવે છે? બધા સત્વ રજસ તમો ગુણ. એમાં સત્વગુણ હોય તો શાંતિ હોય નહીં, પણ મોટે ભાગે રજોગુણ અને તમોગુણ. એટલે જે મનુષ્યમાં રજોગુણ એટલે રાગ અને તમોગુણ એટલે દ્વેષ, આમ રાગ દ્વેષ પ્રચુર જેનું અંતઃકરણ હોય, એ રાગ દ્વેષના પ્રભાવમાં જે મનુષ્ય હોય એને બધા રાગ દ્વેષ કર્મ કરાવે જ. તો બેઠા હોય ને આમ જપ કરવા મળે અંદરથી આવે એવો આવે કે માણસ ઉઠીને કંઈક કરે. અંદરથી કે કોઈ માણસ વિચાર આવે ને ક્રોધ અંદર જન્મે, એને આપણે પ્લાન કરી કે શું કરવું. એટલે એવા રાગ દ્વેષને કારણે જપ કરવાના બદલે આપણે જાત જાતની યોજનાઓ કરતો હોય છે. એટલે કે છે દુર્મનોરથાદીની અકુર્વન. કદાચ બહારથી મનુષ્ય કશું ન કરતો હોય તો મનમાં તો અનેક પ્રકારના મનોરથ કરતો હોય, જાત જાતના મનોરથ કરતો હોય, જાતની યોજનાઓ કરતો હોય, સારી કે ખરાબ એ પ્રકારનું માનસિક કર્મ થતું જ હોય. કદાચ શારીરિક દ્રષ્ટિએ કર્મ ના કરતો હોય તો પણ ઊંઘતા હોય એ સિવાયના સમયમાં માણસ કાં તો શરીરથી કર્મ કરતો હોય કે ક્યાંથી મનથી કે વાણીથી કર્મ કરતો જ હોય. એક ક્ષણ પણ એવી નથી જયારે કશું ના કરતો હોય. હવે એવું કહ્યું કે બધા પ્રકારના મનની અને કર્મની અસર નીચે હોય છે કે સત્વ રજસ તમો ગુણ કે રાગ દ્વેષની અસર નીચે બધા હોય છે. એ શંકરાચાર્ય મહારાજ જયારે ના ગમે કે જો બધામાં પછી તમે ઈયળની પેલા જેમ પાપડી જોડે ઈયળમાં ભાવ એવું થઈ જાય એમ બધામાં તમે અજ્ઞાની જોડે જ્ઞાનીને પણ સમાવેશ કરો તો બરાબર નથી. સર્વ શબ્દાત જ્ઞાનવાન અપી. સર્વ શબ્દોમાં તો અજ્ઞાની જોડે જ્ઞાનવાન પણ આવી જાય. અને તો એમ જો તમે કહેતા હો કે અજ્ઞાની મનુષ્ય હોય એ પણ
એના પેલા ગુણોથી સત્વરજસ તમસ કે રાગ દ્વેષથી એમાં પ્રેરાઈને કર્મ કરતો હોય તો પછી એનામાં અજ્ઞાનીમાં તફાવત શું થયો? અને તો પછી સંન્યાસનો કોઈ અર્થ જ ના રહ્યો. જ્ઞાની મનુષ્ય, તમે કહો કે અજ્ઞાની સંન્યાસ ના લેવો જોઈએ તો જ્ઞાની લેવો જોઈએ, તો જ્ઞાની મનુષ્ય પણ જો કર્મ ન કરવા સ્વતંત્ર ન હોય તો સંન્યાસનો અર્થ શું? સંન્યાસનો અર્થ એ કે કર્મ ન કરવું, જેથી બીજું કશું કરી શકીએ. ઊંઘી જઈએ એવું નહીં, પણ કર્મ નહીં કરવાનો હેતુ એવો નથી કે આપણે જે કરવું હોય કરી શકીએ એમ નામ સંન્યાસ. જે ન કરવું હોય એ ન કરવાની સ્વતંત્રતા આપણને છે. એવી સ્વતંત્રતા જેને નથી એમ નામ સંસારી. પાન નથી ખાવું તોય પણ એ નહીં ખાવાની સ્વતંત્રતા ન હોય. ધારો કે રસગુલ્લા નથી ખાવા પણ ન ખાવાની સ્વતંત્રતા નથી કે જીવનો એટલો બધો તીવ્ર એની અંદર આવેગ છે કે પછી ઈચ્છા હોય કે ના હોય પણ આપણે ધારો કે એને શું કહેવાય? અજ્ઞાની મનુષ્ય. અર્થાત એ મનુષ્ય પોતાના આવેગોના પ્રભાવમાં છે. જો સર્વ એટલે કે બધા આમાં આવી જતા હોય, જ્ઞાની પુરુષ પણ આમાં આવી જતા હોય, એ પણ પોતાના આવેગોના પ્રભાવથી કર્મ કરતા હોય, તો પછી એને સંન્યાસ લીધો અને પેલા આવેગો એમાં રહી ગયા હોય તો સંન્યાસી થઈને પણ એ જાતના કર્મ કર્યા જ કરવાનો. અને તો જેને કારણે જે માટે સંન્યાસ લીધો એ વસ્તુ તો પછી એનાથી થાય જ નહીં. અને તો પછી જ્ઞાની પુરુષ માટે સંન્યાસ છે એ ભગવાનનું વચન પણ નિરર્થક બની જાય. જો બધા લોકો આ પ્રકારે રાગ દ્વેષના પ્રભાવમાં હોય તો. એટલે શંકરાચાર્ય એક આગળ વાક્ય કહે છે, અજ્ઞઃ ઇતિ વાક્યશેષઃ યતઃ વક્ષ્યતે ગુણૈર્યો ન વિચાલ્યતે ઇતિ. અજ્ઞઃ ઇતિ વાક્યશેષ એટલે આટલું વસ્તુ પૂરવું જોઈએ. અંદર ભગવાને આ શબ્દનો પ્રયોગ નથી કર્યો પણ અંદર શબ્દ જેવું સમજવું જોઈએ. વાક્યશેષ ઇન્દ્રિયા એટલે કે છે કે નહીં કશ્ચિત ક્ષણાવી જાદુ તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે હિ અવશઃ સર્વ અજ્ઞાની પુરુષો પરવશતાથી કર્મમાં જોડાય છે, જ્ઞાની નહીં. એટલો જ્ઞાની ને અજ્ઞાની વચ્ચે વિશેષ છે. એવું શા પરથી કહો છો? કેમ કે જ્ઞાની પુરુષમાં એવી શું વિશિષ્ટતા છે કે એ પોતાના ગુણના પ્રભાવમાં ન હોય એવું એનામાં શું છે? વક્ષ્યતિ. ભગવાન પોતે આગળ કહેવાના છે એવું છે. અત્યારે જે કે એ અને પછી જે કહેવાના હોય એનો વિરોધ હોય એવું તો ના થાય. અને તેથી પછી જે કહેવાના છે એને અનુરૂપ અત્યારનું વચન સમજવું જોઈએ. યા તો વક્ષ્યતિ, કારણ કે ભગવાન પાછળથી કહે છે ક્યાં કે 14મા અધ્યાયમાં ગુણૈર્યોને વિચાલ્યતે. તો જ્ઞાની પુરુષનું વર્ણન કરે છે કેવો? ગુણૈર્યોને વિચાલ્ય ઉદાસીન ગુણૈર્યોને વિચાલ્યતે ગુણાવર્તનતે ઇત્યેવ યો તિષ્ઠતિ નૈંગતે. ભગવાન 14મા અધ્યાયમાં જ્ઞાની પુરુષ ગુણાતીત એનું વર્ણન કરતા કહે છે ઉદાસીન એટલે ઉદાસીન જેમ બેઠેલો છે. પ્રકાશન છે પ્રવૃત્તિ છે મોહમેવ છે પાંડવ ન દ્વેષથી સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ. પ્રકાશ એટલે સાત્વિક, રાજસ કે તમો કયો પ્રકારનો વિચાર જન્મે એના માટે રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. આ સાત્વિક વિચાર જન્મ્યો માટે લાવને વળગેરું, કે આ રાજસ કે તામસ વિચાર જન્મ્યો માટે એને ટાળો, એવી કોઈ પ્રકારની પ્રવૃત્તિ જેનામાં નથી. એવું કેવું કે એને કોઈ જગ્યાએ થતું જ નથી. ઉદાસીન જે અમે તો પેલી પરેડ જોઈએ છે, જેમ આપણે કોઈ પરેડ જોતા હોઈએ કે સિનેમા જોતા હોઈએ એ જ રીતે મનની જે પરેડ છે સત્વ રજસ તમો ગુણના વિચારોનો જે પ્રવાહ છે. ઉદાસીન એટલે કોઈ પ્રકારનો ભાગ લીધા. ઉદાસીન નો અર્થ એ નહીં કે જોતો ઊંઘી ગયો છે. ઉદાસીન નો અર્થ ઇનડિફરન્ટ એવો નહીં. ઉદાસીન નો અર્થ કે એ અવજ્ઞા કરે છે નહીં. ઉદાસીન નો અર્થ જે કોઈ પક્ષ લેતો નથી એના ઉદાસીન. નિષ્પક્ષ, તટસ્થ. જેમ આપણે કિનારે ઉભા રહીને ગંગાનો પ્રવાહ જોયા કરતા હોય એનો આનંદ માણી શકો છો, પણ ઉદાસીન કારણ કે પ્રવાહમાં તણાતા નથી. અને તે રીતે વિચારોનો જે પ્રવાહ ચાલી રહ્યો છે એના પ્રત્યે ઉદાસીન છે. અર્થાત વિચારો બદલાય કે વિચારો ન હોય એના કોઈ પ્રકારનો જેનો આગ્રહ જેનામાં નથી. એવો આગ્રહ હોય તો મુશ્કેલી. અરે ગંગાનું પાણી કેટલે દૂર છે, અહીં નજીક હોય તો કેવું સારું, તો ભાઈ ગંગાના પ્રવાહનો આનંદ ના માણી શકશે. એને કેવું કચરાળું ગંદુ પાણી છે, ચોખ્ખું હોય તો કેવું સારું, તો પણ આનંદ ના માણી શકે. અરે અરે કેટલું ઠંડુ છે, તો પણ આવું કંઈ પણ આપણે વિચાર કર્યો કે છે નથી, કંઈ વિરુદ્ધ હોવું જોઈએ કે જુદું હોવું જોઈએ, તો આપણે ઉદાસીન ના કહેવાય. તો આપણે એની અંદર કેવા આસક્ત બની ગયા. કોઈ પક્ષ લીધો ને, ગંગાનું પાણી ઠંડુ છે મેં ગરમનો પક્ષ લીધો તો ઉદાસીન ના કહેવાય. એનું પાણી કચરાવાળું છે મેં ચોખ્ખાવાળાનો પક્ષ લીધો તો પછી ઉદાસીન ના કહેવાય.
એનું પાણી દૂર છે, મારી નજીક હોય એવો મેં પક્ષી લીધો, ઉદાસીન ના કહેવાય. જે છે એ વસ્તુને એવી છે એવી સ્વીકારી લેવી, એવી છે એવો આનંદ માણો સ્વીકારી લેવી, એટલે એમના ઉદાસીન. ઉદાસીન દાસીન ગુણ વિયોન વિચાલ્યતે. ઉદાસીન ની જેમ જે આસીન બેઠેલો છે, અર્થાત જે નિષ્ઠ છે, બેઠેલો અર્થાત જે નિષ્ઠ છે, અર્થાત કોઈ વિચલિત થતો નથી. ગુણે વિયોન વિચાર, જે ગુણોથી આ સત્વ રજસ તમો ગુણના વિચારોના પ્રવાહથી ન વિચાલ્યતે, જે વિચલિત થતો નથી, એમના જ્ઞાની. તો એવું જયારે ભગવાને કહ્યું નથી કહ્યું કે જ્ઞાની પુરુષ કોણ છે? જે આ ગુણોના પ્રભાવમાં નથી. અને જો ગુણોથી જ મનુષ્યને ગુણો કર્મ કરાવતા હોય તો પછી આ ગુણોના પ્રભાવ ન હોવાને કારણે એ ગુણો વડે પ્રેરિત નહીં થાય. આમ તો પછી આ શ્લોકમાં એની વાત ન જ કરતા હોય જોઈએ ભગવાન. જો જ્ઞાની વાતમાં કરતા હોય તો 14મા અધ્યાયમાં જે કહે એનાથી વિરુદ્ધ થઈ ગયું. એટલે બંને વચ્ચેનો સમન્વય સાધવો હોય, એક વાક્યતા સાધવી હોય તો પછી આ શ્લોકને એ સમજવું જોઈએ કે એમાં અજ્ઞાની પુરુષની વાત કરવામાં આવે છે, જ્ઞાની પુરુષ. કારણ કે આ પ્રકરણ જ અજ્ઞાનીનું છે ને. આ જ્ઞાનનું પ્રકરણ ક્યાં છે? કર્મયોગનું છે ને. જે અજ્ઞાન સત્વાદિ ગુણૈ ઈચ્છા ભેદેન કાર્યકરણ સંઘાતમ પ્રવર્તુમ અશક્તસ્ય અજિત કાર્યકરણ સંઘાતસ્ય ક્રિયાસુ પ્રવર્તમાનત્વમ. જે મનુષ્ય પોતાના વિચારો કે રાગ દ્વેષના પ્રભાવમાં છે એને કારણે પોતાની ઇન્દ્રિય પર જેનો કાબુ નથી, પરંતુ જે રાગ દ્વેષના કાબુમાં છે એની અહીં વાત કરવામાં આવી છે. અને તો જ કર્મયોગથી રાગ દ્વેષના પ્રભાવથી મુક્ત થવાય. રાગ દ્વેષથી મુક્ત થવું એના કરતા રાગ દ્વેષના પ્રભાવથી મુક્ત થવું અગત્યનું છે. પછી કંઈક થોડા ઘણા રાગ દ્વેષ અવશેષ રહી ગયા હોય, એના પ્રભાવ ન હોય તો વાંધો નહીં, પરંતુ રાગ દ્વેષના પ્રભાવ હોય, સ્વતંત્રતા આપણે કેમ હોય? સ્વતંત્ર ક્યારે કહેવો? જયારે કોઈના પ્રભાવ ન હોવું. તો કશાના પ્રભાવમાં આવી ગયો એટલે હું પરતંત્ર બની ગયો. કોઈ બહારના પ્રભાવમાં આવું કે મારા પોતાના મનના વિચારના પ્રભાવમાં, કશાના પ્રભાવમાં આવે માણસ, આવેગના પ્રભાવમાં, રાગ દ્વેષ કશાના પ્રભાવમાં, એટલે પરતંત્ર. તેથી એવા પ્રભાવ કેમ, એમાં એવા પ્રભાવને કેમ બચવું, એના માટે જ કર્મયોગ છે. એટલે આ કોના માટે છે? જેને કર્મયોગથી અંતઃકરણ જે શુદ્ધ નથી કર્યું એવા મનુષ્ય માટે કહેવામાં આવે છે કે એ મનુષ્ય જો જ્ઞાની પુરુષ જ માત્ર સ્વતંત્ર નથી, અરે જે સાત્વિક છે એ પણ સ્વતંત્ર છે. કારણ કે જેના મનમાં સત્વગુણ હોય, જેને જ્ઞાનની ઈચ્છા હોય, તો એ પોતાના મન પર કાબુ ધરાવે છે. તો રજોગુણ ને તમોગુણ હોય તો આપણે એને કાબુ ધરાવતા નથી. એટલે જેનું અંતઃકરણ શુદ્ધ છે એ મનુષ્ય પણ સંન્યાસ લઈ શકે. માત્ર જ્ઞાની લઈ શકે એટલું નહીં, પણ જે મુમુક્ષુ છે, જેનું અંતઃકરણ શુદ્ધ છે, એ પણ સંન્યાસ ગ્રહણ કરી શકે. એટલે આ કર્મથી કેવી રીતે રાગ દ્વેષમાંથી મુક્ત થવું એનું નામ કર્મયોગ, એનું આ પ્રકરણ છે. પછી જેમ ભવિષ્યમાં 14મા અધ્યાયમાં ભગવાન કહે છે એ પરથી આપણે કહીએ, અને આગળના શ્લોકમાં જે કહ્યું એ પરથી પણ કહેવાય કે આ જ્ઞાનીની વાત નથી, અજ્ઞાનીની વાત છે. એ કહે છે શંકરાચાર્ય આગળ, સાંખ્યાનામ પૃથક્કરણાદ અજ્ઞાનામેવ हि कर्मयोगः न ज्ञानिनाम्